જો લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક બધાએ રિવિઝન કરીને વાંચી બી લીધું હશે. એમાં એક તો શિડ્યુલ હતું, એ ઇમ્પોર્ટન્ટ હતું. શિડ્યુલ પછી આપણે થોડી છે ને ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન જે બધી જોઈ હતી, એફઆઈસી પ્લસ, પછી ઝીરો ડોઝ, પછી ડ્રોપ આઉટ, લેફ્ટ આઉટ વાળું, બરાબર, અને પછી વીપીડી, અને એમાં આમ 11 ડિસીઝ અને જેઈ સાથે 12. આટલું આપણે મેઇન કવરઅપ એમાં કર્યું હતું, બરાબર. અને શિડ્યુલ તો ડેલી એક એક વાર જોતા રહેજો, તો પછી એમાં ભૂલ ના થાય. અને એક આપણે મેક્સિમમ એજ વાળું બી એમાં જોયું હતું, ધારો કે બીસીજી 1 યર સુધી કે એ રીતના. તો એ બી થોડું વ્યવસ્થિત યાદ કરી દેજો, એટલે એમાં પેલો મંથ વાળો ક્વેશ્ચન આવે તો એમાં ઇશ્યુ ના રહે. બરાબર. અને આજે આમ તો અહીંથી બધાને મ્યુટ કર્યા છે એટલે વચ્ચે પેલો ડિસ્ટર્બન્સ નહીં થાય, પણ પાછળ આપણે એવું કરીશું કે અનમ્યુટ કરીશું બધાને, એટલે તમારા કંઈ ક્વેશ્ચન હોય તો થોડા ઘણા આપણે પાછા આજે પર્સનલી ડિસ્કસ કરીશું. ઓકે, તો ઇમ્યુનાઇઝેશનનું આપણે પહેલું થઈ ગયું છે વિથ શિડ્યુલ એન્ડ ઓલ. હવે આપણે આ નેક્સ્ટ જઈએ કે ઇમ્યુનાઇઝેશનમાં છે ને કોલ્ડ ચેન છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને કોલ્ડ ચેન પરથી બી ક્વેશ્ચન બનતા હોય છે. તો કોલ્ડ ચેનમાં છે ને હાલ એટલું યાદ રાખો કે કોલ્ડ ચેન છે એ એક સિસ્ટમ, મતલબ જે વેક્સિન છે એની એફિકેસી અને એ જે મેન્ટેન થાય, બરાબર. તો એ પ્રોપર જે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે, મતલબ છેક મેન્યુફેક્ચર લેવલથી લઈ અને છેક આપણે એન્ડ પોઈન્ટ છે ને જ્યાં યુઝ થાય છે ત્યાં સુધી એનું કન્ટિન્યુઅસ ટેમ્પરેચર મેન્ટેન રહે, રાઈટ. તો એના માટે કોલ્ડ ચેન આખી સિસ્ટમ હોય છે કે જ્યાંથી વેક્સિન બને છે, પછી ત્યાંથી ટ્રાન્સપોર્ટ થાય છે, પછી મતલબ સેન્ટ્રલ લેવલથી સ્ટેટ લેવલ સુધી આવે છે, પછી સ્ટેટથી લાઈક ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી, ડિસ્ટ્રિક્ટથી પછી તાલુકા લેવલ સુધી આવે છે, પછી તાલુકાથી પીએચસી લેવલ સુધી આવે છે, અને પીએચસીથી પછી નીચે ધારો કે સબ સેન્ટરમાં કે આઉટરીચ સેશનમાં, જેમ એ દિવસે આપણે વાત કરી હતી કે ભાઈ સોમવારે ફેસિલિટી બેઝ મમતા સેશન હોય છે, બુધવારે આપણું આઉટરીચ સેશન હોય છે. તો પીએચસી પરથી છેક આઉટરીચ સેશનમાં જાય છે કે પછી સબ સેન્ટરમાં જાય છે, અને જ્યાં વેક્સિન અપાય છે ત્યાં સુધી કન્ટિન્યુઅસ ટેમ્પરેચરનું મેન્ટેન રહે, એના માટે આખી આ કોલ્ડ ચેન સિસ્ટમ હોય છે. એટલે મેન્યુફેક્ચર લેવલથી છેક લાસ્ટ લેવલ સુધી જ્યાં સુધી યુઝ થાય છે, બરાબર. હવે મેઇનલી આમાં જે છે ને એ એક તો યાદ રાખવાનું છે કે +2 to 8 હે ને, એક આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આખા કોલ્ડ ચેન વાળામાં, કે જે આ ટેમ્પરેચર વાળું છે ને +2 to 8 સુધીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે એરિયા રેન્જમાં, બરાબર. તો હવે આના માટેના જે ક્વેશ્ચન છે ને એ થોડું ઉપરથી આપણે જોઈ લઈએ કે એક તો એના મેન્ટેનન્સ માટે હોય છે આઈએલઆર, બરાબર. હવે ઘણીવાર કેવું ઇન્ટરવ્યુમાં આઈએલઆર પૂછતા હોય છે, એટલે એ ટાઈમે પછી એવું થાય કે જાણે પહેલી વાર સાંભળ્યું હોય ને આમ સડન લાઇટ ના થાય કે ભાઈ આઈએલઆર શું છે. તમને એવું આમ ટોપિક સિમ્પલ લાગશે, પણ પેલું ઇન્ટરવ્યુમાં સડન આવે ને એટલે ભાઈ ઘણાને એવું થતું હોય, ઘણા સિસ્ટમમાં હોય ને પીએચસી પર જોબ કરેલી હોય તો પેલું સડન ક્લિક થતું હોય છે. બાકી ઘણા આઈએલઆર એટલે વિચારે કે આ શું એમ, બરાબર. એટલે જો આઈએલઆર એટલે આઈસલેન્ડ રેફ્રિજરેટર છે. આ છે ને પીએચસી લેવલ પર હોય છે અને વેક્સિનના સ્ટોર માટે હોય છે, અને +2 to +8 ટેમ્પરેચર મેન્ટેન કરતું હોય છે, બરાબર. હવે એક તો આઈએલઆરમાં છે ને આ બી પૂછી શકે છે કે ભાઈ જે વેક્સિનની ગોઠવણીનું ને તો એ આપણે આગળ જોઈશું કે ભાઈ ફ્રીજ સેન્સિટિવ છે, હીટ સેન્સિટિવ છે, કોને નીચે રાખવી ઉપર રાખવી. તો આ એક ખાલી ઇમેજ તમે મતલબ જ્યારે રિવિઝનમાં કે એમાં જોશો ને તો આ ઇમેજ પરથી તમને એક આઈડિયા આવશે. જેમ કે જો આમાં ઓપીવી છે એ સૌથી બોટમ ઉપર છે, પછી એમઆર છે, પછી બીસીજી છે, બરાબર, પછી ટીડી છે, પછી જેમ આ ધારો કે હિપેટાઇટિસ બી છે, પેન્ટા છે, ટી સિરીઝ જો સમજી લો, ટી સિરીઝ છે ને એટલે મતલબ ટીડી છે, ડીપીટી છે, પેન્ટા છે, અને પેન્ટામાં હિપેટાઇટિસ બી બી તમને ખબર છે કે હોય છે ને, તો એ બધી જોઈ લો ઉપર છે. એટલે અલ્ટિમેટલી બહુ કન્ફ્યુઝન ના રાખવું હોય તો હાલ એટલું યાદ રાખો કે ટી સિરીઝ વાળી છે ને એ બધી ફ્રીજ સેન્સિટિવ છે. ટી સિરીઝ છે એ ફ્રીજ સેન્સિટિવ છે, એટલે એ ઉપરના લેવલ પર છે, બરાબર. અને ઓપીવી, બીસીજી, એમઆર એ બધી નીચે છે. એટલે જસ્ટ આ ઇમેજ પરથી બી તમારે બહુ એટલું કંઈ વાંચવાની જરૂર નથી. એકવાર ખાલી આઈએલઆર નું ઇમેજ જોઈ લેશો અને અંદર વેક્સિન કઈ રીતના ગોઠવાયેલી છે તો એના પરથી તમને એક આઈડિયા આવી જશે. ઓકે, તો ઓપીવી નીચે છે અને ટી સિરીઝ વાળી ઉપર છે. આના પરથી આટલું યાદ રાખજો ને, આઈએલઆર છે ને આઈએલઆર આવી રીતના હોય છે, મતલબ ઇમેજમાં બી, બરાબર. તો ઇફ આઈએલઆર પૂછે કે ભાઈ આઈએલઆર શાના માટે વપરાય છે, આઈએલઆર કયા લેવલ પર હોય છે, આઈએલઆરમાં વેક્સિનની અરેન્જમેન્ટ કઈ રીતના હોય છે, તો સિમ્પલી એક આ સ્લાઇડ પરથી ક્વેશ્ચન થઈ જશે, બરાબર. અને મેં કીધું આઈએલઆર એટલે કે આઈસલેન્ડ રેફ્રિજરેટર. પછી આપણે નેક્સ્ટ પર જઈએ. જો હવે આઈએલઆરમાં છે ને પહેલા આ જ આવતું હતું આઈએલઆર, બરાબર, જેમાં ટોપ ડોર ઓપનિંગ છે ને, એટલે જે ઉપરથી ખોલવાનું હોય છે. તો આ આમ તો બેટર હતું કારણ કે આમાં છે ને પછી નીચેનું એ મેન્ટેન રહે છે, જે કુલિંગ અને એ બધું છે ને, આમ સડન એર પેલી બહાર આવે ને એવું નહીં થાય, તો આમાં કુલિંગ મેન્ટેન રહે છે. એટલે આ ઉપરથી એ રીતના ઓપન થાય છે જેવું તમને ઇમેજમાં દેખાય છે ને. અત્યારે કેવું ઘણી જગ્યાએ આ બી હોય છે કે જે ફ્રન્ટ ઓપનિંગ વાળા હોય છે,
તો આઈએલઆરમાં બી બે ટાઈપ થયા ને, જે ટોપ ઉપરથી ઓપન થાય છે અને ફ્રન્ટ ઓપનિંગ વાળું છે. પણ મેઇનલી કેવું અત્યારે ઓલમોસ્ટ બધી ફેસિલિટી પર આ હોય છે. પણ હમણાંથી સ્ટાર્ટ થયું છે કે થોડા ફ્રન્ટ ઓપનિંગ આઇસલેન્ડ રેફ્રિજરેટર પર હોય છે. એટલે તમારા ધ્યાનમાં આ બે વસ્તુ રહે કે આઈએલઆર ટોપ વાળું અને આ ફ્રન્ટ ઓપનિંગ વાળું હોય છે, બે ટાઈપના હોય છે. તો આ આપણું એક કમ્પ્લીટ થયું આઈએલઆર. નેક્સ્ટ જે છે આમાં, ઓકે, આમાં થોડું આઈએલઆર નું છે. એક તો મેં તમને કીધું એમ આમાં ટેમ્પરેચર છે ને +2 to +8 આ આપણને મોટે હોવું જોઈએ કે આરિયા રેન્જમાં જે મેન્ટેન થાય છે. ઓકે, આ આપણે પછી આગળ ડિસ્કસ પેલું કરીશું, એમાં એ બધું આવી જશે. પછી જે નેક્સ્ટ ડિવાઇસ છે એ છે ડીપ ફ્રીઝ, યા તો ડીપ ફ્રીઝર, બરાબર ને? તો આઈએલઆર થઈ ગયું, હવે આ છે ને, આ છે ડીપ ફ્રીઝર. હવે ડીપ ફ્રીઝર છે ને એ બી પીએચસી લેવલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ ને દરેક જગ્યા પર હોય છે. હવે એક તો આ ક્વેશ્ચન આવે કે ભાઈ ડીપ ફ્રીઝરનું ટેમ્પરેચર તો એ -15 થી -25 એટલામાં એ મેન્ટેન કરતું હોય છે. અને આનો જે યુઝ છે ને પીએચસી લેવલ પર કે તાલુકા લેવલ પર કે મતલબ ક્યાંય, એ ખાલી આઈસ પેક છે ને એને પ્રિપેર કરવા માટે જ થાય છે. બરાબર, તો ડીપ ફ્રીઝર એનું ટેમ્પરેચર -15 થી -25 મેન્ટેન કરવાનું હોય છે. એનું જે યુઝ છે એ ખાલી આઈસ પેક પ્રિપેર કરવા માટે થાય છે. એટલે આમાં એ રીતના પૂછી શકે કે વેક્સિન સ્ટોર કરવા માટે, પણ વેક્સિન સ્ટોર કરવા માટે આનો યુઝ નથી થતો. બરાબર, આ છે આઈસ પેક બનાવવા માટેનું છે. અને જસ્ટ આના પરથી જો આઈસ પેક એ લોકોએ કઈ રીતના અરેન્જ કર્યા છે ને એ બી આ ઇમેજમાં ક્લિયરલી થાય છે. ઓકે, તો જો પેલું આઈએલઆર થયું, આઈએલઆરમાં બે છે, ટોપ ઓપનિંગ અને ફ્રન્ટ વાળું. આઈએલઆર છે +2 to +8 અને વેક્સિન મૂકવા માટે છે. જ્યારે ડીપ ફ્રીજ છે એ તો -15 થી -25 ટેમ્પરેચર મેન્ટેન કરે છે અને આઈસ પેક પ્રિપેર કરવા માટે છે. એટલે એટલું માઇન્ડમાં રાખો કે કોઈ બી વેક્સિન આની અંદર મૂકવાની નથી ડીપ ફ્રીજમાં. ઓકે, તો આઈએલઆર થયું, ડીપ ફ્રીઝ થયું. પછી એક આવે છે એ છે કોલ્ડ બોક્સ. બરાબર, તો કોલ્ડ બોક્સની બી ઇમેજ આપણે જોઈશું. કોલ્ડ બોક્સ છે એ સિમ્પલી કેવું ઇન્સ્યુલેટેડ બોક્સ છે. અને એ કેવું, ધારો કે કોઈ ઇમરજન્સી આવી, મતલબ લાઇટ જતી રહી છે કે કોઈ ઇશ્યુ છે, તો કોલ્ડ બોક્સમાં આપણે જે આઈસ પેક મૂકેલા હશે ને એ લોંગ ટાઈમ સુધી રહે છે. અને આપણે એ આઈસ પેકને બી ટ્રાન્સફર કરી શકીએ અને વેક્સિનને બી ટ્રાન્સફર કરી શકીએ. તો એક આ ઓપ્શન બી મતલબ આવતો હોય છે કે ધારો કે રૂરલ ગામડામાં છો અને લાઇટનો ઇશ્યુ છે તો તમે શું કરશો? તો એમાં જો એક તો તમારું 8 કલાક સુધી તો આઈએલઆરમાં બી ચાલે છે. પછી તમે જે ડીપ ફ્રીજમાં આઈસ પેક બનાવેલા છે એ બી કોલ્ડ બોક્સ મૂકીને તમે કરી શકો છો. અને બીજું પછી એવું પૂછતા હોય કે ચલો ભાઈ એકદમ રૂરલમાં છો અને 2 દિવસ સુધી લાઇટ નથી કે 3-4 દિવસ સુધી નથી આવતી, તો પછી એમાં એવું છે કે આપણું જે નજીકનું જે પીએચસી છે ત્યાં આપણે એને ટ્રાન્સફર કરીને ત્યાં સ્ટોર કરીએ, જ્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યારે રિટર્ન લાવી દેતા હોઈએ છીએ. તો આ થયું આપણું કોલ્ડ બોક્સ. કોલ્ડ બોક્સની આપણે ઇમેજ જોઈ લઈએ, એ સિમ્પલ જ છે, મતલબ ઇન્સ્યુલેટેડ એક બોક્સ હોય છે. એની અંદર આપણે આઈસ પેક મૂકી શકીએ છીએ અને વેક્સિન એ રીતના મુકાય અને ટ્રાન્સફર કરવું હોય તો બી થાય છે. તો આઈએલઆર થયું, ડીપ ફ્રીઝ થયું, કોલ્ડ બોક્સ થયું. જો કોલ્ડ બોક્સ આ રીતના હોય છે. ધારો કે આઈસ પેક આપણે એમાં લોંગ ટાઈમ સુધી મૂકી રાખવા હોય એ જ કન્ડિશનમાં, તો આઈસ પેક આપણે કોલ્ડ બોક્સમાં મૂકી શકીએ છીએ. આ કોલ્ડ બોક્સની ઇમેજ છે. તો આઈએલઆર, ડીપ ફ્રીઝ, કોલ્ડ બોક્સ. હવે નેક્સ્ટ છે એ છે આઈસ પેક. તો આઈસ પેક છે ને રૂટીન મતલબ આ રીતના હોય છે આઈસ પેક. એમાં જો ઉપર પેલી કેપ હોય છે, પછી ત્યાંથી આપણે વોટર અંદર ફિલ કરતા હોઈએ છીએ. અને એમાં જો પેલું કરેલું છે કે ત્યાં સુધી એક લેવલ છે ત્યાં સુધી જ વોટર ફિલ કરવાનું હોય છે. તો આ છે આઈસ પેક, જે આપણે ક્યારના ડીપ ફ્રીજમાં મૂકીએ કે જે, તો આઈસ પેક આ રીતના દેખાતું હોય છે. અને કેપ ઓપન કરીને એમાં પાણી મતલબ ફિલ કરવાનું હોય છે, વોટર, અને એ એક લેવલ છે ત્યાં સુધી ફિલ કરવાનું હોય છે. હવે આમાં છે ને જે આઈસ પેક છે એનું થોડું છે ડિટેલમાં, કે જે પેલું આપણે જોયું કે માર્ક છે ત્યાં સુધી જ વોટર પેલું કરવાનું છે. વાઇલ ફિલિંગ કીપ ધ આઈસ પેક વર્ટિકલી, બરાબર, એ આપણે જેમ જોયું એમ. અને એનું સ્ક્રૂ ને મતલબ ઉપરનું જે કેપ છે એ વ્યવસ્થિત એની ફિટ થાય. પછી આઈસ પેકને આઉટર સરફેસ ક્લીન કરી અને ડ્રાય હોય એ રીતના જ ડીપ ફ્રીજમાં મૂકવાનું હોય છે. અને જેમ આપણે ડીપ ફ્રીજમાં જોયું કે આઈસ પેક કઈ રીતના મૂકેલા હતા, તો હોરિઝોન્ટલી જે પ્રમાણે હતા એ પ્રમાણે. અને વચ્ચે એક સ્પેસ પેલી હોવી જોઈએ, થોડી ગેપ, હે ને, બ્રીથિંગ સ્પેસ. તો આ આઈસ પેકને છે ને આપણે ડીપ ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ. જો આ રીતના, આ જે ઇમેજ છે ને આ ડીપ ફ્રીજ છે, અને આ અંદર જે છે આ આઈસ પેક મૂકેલા છે. તો આ એકબીજા વચ્ચે થોડી ગેપ બી હોવી જોઈએ. અને આ રીતના એને મૂકતા હોઈએ છીએ.
ઓકે, આ કોલ્ડ બોક્સ છે, આ આઈસ પેક છે. ઓકે, હવે એક આ ક્વેશ્ચન આવતો હોય છે, મતલબ ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન ઘણી વાર આવતો હોય છે કે કન્ડિશનિંગ ઓફ ફ્રોઝન આઈસ પેક. એટલે એ ટાઈમે બી એવું થાય કે આ ફર્સ્ટ ટાઈમ સાંભળતા હોઈએ એવું. પણ કન્ડિશનિંગ ઓફ ફ્રોઝન આઈસ પેક એટલે જનરલી કેવું, આપણે ડીપ ફ્રીજમાંથી જે આઈસ પેક નીકાળીશું એ એકદમ વેરી લો ટેમ્પરેચર ઉપર હશે ને, -15 થી -20 વાળા. તો પછી એને છે ને, જો આ ડીપ ફ્રીજમાંથી જ્યારે વેક્સિન આપણે સેશનમાં મોકલવાનું છે, ધારો કે બુધવાર છે અને આઉટરીચમાં કે સબ સેન્ટરમાં, તો પછી એ દિવસે ડીપ ફ્રીજમાંથી આપણે આઈસ પેક નીકાળીને આ રીતના બહાર મૂકવાના હોય છે થોડા થોડા ટાઈમ માટે. તો કેવું, એનું જે ટેમ્પરેચર છે અહીંયા, જે -15 થી -20 હતું, એને થોડું પેલું ઇમ્પ્રુવ કરવા માટે. બરાબર. એના પછી છે ને, આ જે કન્ડિશનિંગનું જે મેન છે ને, એમાં આ છે કે જો ઉપર આમ સ્વેટિંગ ટાઈપ, કારણ કે ઉપર હવે ટેમ્પરેચર ચેન્જ થશે એટલે આ રીતના જો આમાં થોડું બબલ્સ ને એવું ઉપર દેખાય છે, હે ને, મતલબ બહારની સાઈડ જે પેલું બનશે. અને પછી કેવું કે અંદર થોડું આઈસ ને પેલું થશે ને, પછી તમે એ રીતના કરો ને આઈસ પેકને, તો અંદર ક્રેકલિંગ સાઉન્ડ આવતો હોય છે. તો અલ્ટિમેટલી એ જ છે કન્ડિશનિંગ ઓફ આઈસ પેક. અને પછી આ જે આઈસ પેક એ રીતના પ્રિપેર થાય એને આપણે વેક્સિન કેરિયરની અંદર મૂકતા હોઈએ છીએ. તો ડીપ એટલે અલ્ટિમેટલી એ સમજો કે ડીપ ફ્રીજમાંથી આઈસ પેક નીકાળીને સીધો કેરિયરમાં નથી મૂકવાનો, કારણ કે એ -15 થી -20 ટેમ્પરેચર પર એ મેન્ટેન થયેલો છે. તો આપણી જોડે જેમ આપણે આગળ વાત કરી કે ફ્રીજ સેન્સિટિવ વેક્સિન પણ છે, બરાબર. તો પછી એને છે ને થોડા ટાઈમ માટે આ રીતના બહાર થોડું સ્પેસ છે ને, આમાં બી જો ડિસ્ટન્સ છે, એ રીતના મૂકતા હોઈએ છીએ. અને પછી આ રીતના આપણે ચેક કરીએ છીએ આઈસ પેકને હાથમાં લઈ, અને આ રીતના તો અંદર મતલબ થોડું પછી બહારની ગરમીના લીધે આઈસ થોડો મેલ્ટ થશે તો આપણને છે ને અવાજ આવશે ક્રેકલિંગ. તો એ છે કન્ડિશનિંગ, અને પછી એ આઈસ પેકને મૂકીએ છીએ. સમજાય? એટલે ડીપ ફ્રીજમાંથી સીધું કેરિયરમાં નહીં જાય, એને થોડું મતલબ પ્રિપેર એ રીતના કરવું પડે. તો એ છે કન્ડિશનિંગ ઓફ આઈસ પેક. તો આ ક્વેશ્ચન ઘણી વાર આવતો હોય છે કે ભાઈ કન્ડિશનિંગ ઓફ આઈસ પેક શું છે, યા તો વેક્સિનેશનમાં જે કન્ડિશનિંગ વાળું. તો અલ્ટિમેટલી આ જ છે કે ડીપ ફ્રીજમાંથી સીધું નીકાળીને કેરિયરમાં નહીં જાય, પણ થોડો ટાઈમ એ ત્યાં મેન્ટેન રહેશે. ઓકે, પછી છે આ વેક્સિન કેરિયર. અને આ વેક્સિન કેરિયરમાં આપણે પીએચસી પરથી સબ સેન્ટર ઉપર કે પછી આઉટરીચના જે બી મમતા સ્ટેશન છે, ત્યાં આપણે જે વેક્સિન લઈ જઈએ છીએ એ આ કેરિયરમાં લઈ જઈએ છીએ. પછી જો આ એક કેરિયર છે, તો એની અંદર 4 આઈસ પેક આ રીતના હોય છે, બરાબર. તો ધારો કે કોઈ એવું બી પૂછી શકે કે એક કેરિયરમાં કેટલા આઈસ પેક આવે છે, પછી એ વિચારવાનું ના રહે ને. જો 4 આઈસ પેક આ રીતના આવે છે, અને જીપર બેગની અંદર આપણે વેક્સિન પેક કરીને વચ્ચે આ રીતના મૂકતા હોઈએ છીએ. હવે અત્યારે કેવું થોડું એડવાન્સ છે ને, તો જો આ વેક્સિન કેરિયર છે ને, આ રૂટીનમાં યુઝ થતું હતું એ જ છે. પણ અત્યારે થોડા એડવાન્સ, યા તો યુનિસેફ ને એ લોકો જે સપ્લાય કરે છે, એમાં કેવું કે અહીંયા બી એક આટલું કમ્પાર્ટમેન્ટ આવતું હોય છે, મતલબ આટલે બી એક આમ બોક્સ જેવું હોય છે. તો આઈસ પેક છે ને એ સીધું અંદર એની અંદર આવી જાય, એટલે અહીંયા બહાર આ રીતના ઓપન નથી રહેતું. તો જો આમાં છે ને 2 ટાઈપ ઓફ વેક્સિન કેરિયર આર અવેલેબલ. પણ મેજરલી કેવું અત્યારે બી હજી આ છે, ઘણી જગ્યાએ હવે લેટેસ્ટ વાળા આવ્યા છે ધીરે ધીરે. તો આજે વન ઇઝ ધ નોર્મલ વેક્સિન કેરિયર, જે આમાં બતાવ્યું છે એ. પણ જે અત્યારનું જે લેટેસ્ટ છે એમાં મેં કહ્યું એમ આ રીતના વચ્ચે કેવું કમ્પાર્ટમેન્ટ હોય છે, મતલબ આ સેપરેટ, અહીંયાથી આ સેપરેટ. તો આઈસ પેક સીધો ત્યાં આવી જાય છે, અને અહીંયા આઈસ પેક આ રીતના ખુલ્લો નથી રહેતો, એ કવર. એટલે એ વસ્તુ છે ને, એમાં કન્ડિશનિંગ ઓફ આઈસ પેકની જરૂર નથી, સમજો, જે લેટેસ્ટ વાળા કેરિયર છે ને એમાં. પણ હજી ઘણી જગ્યાએ આ ટાઈપના જ કેરિયર છે અત્યારે રૂટીનમાં બી. ઓકે, તો પછી કેરિયરમાં આ રીતના 4 આઈસ પેક આવતા હોય છે, અને વચ્ચે જીપર બેગમાં આપણે વેક્સિન મૂકીએ. ઓકે, આ મતલબ રૂટીન છે. અને આ કેરિયરમાં બી +2 to +8, એટલે જો છેક સુધી આપણે +2 to +8 ટેમ્પરેચર અલ્ટિમેટલી મેન્ટેન કરવાનું છે. એટલે જ આખું ચેપ્ટર જ છે કોલ્ડ ચેઇન, +2 to +8 છેક સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડ સુધી, મતલબ આઉટરીચ કે સબ સેન્ટર સુધી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટેનું છે. ઓકે, તો આ થઈ ગયું કેરિયર. તો જો આપણે પહેલેથી આઈએલઆર જોયું, એમાં 2 ટાઈપ હતા, એ મતલબ ડોરના પેલા પર. પછી ડીપ ફ્રીઝ, પછી કોલ્ડ બોક્સ જોયું, પછી આઈસ પેક કઈ રીતના હોય છે, આઈસ પેકને પ્રિપેર કઈ રીતના કરવાનું એ જોયું, અને આ છે કેરિયર. તો અલ્ટિમેટલી આ બધા લોજિસ્ટિક થયા છે, જે વેક્સિન સપ્લાય છે, યા તો જે કોલ્ડ ચેનનું મેન્ટેનન્સનું છે, મતલબ છેક એન્ડ લેવલ સુધી એના માટેના. પછી એક આ ક્વેશ્ચન આવતો હોય છે બંડલિંગ, હે ને, કે ભાઈ વેક્સિનેશનમાં બંડલિંગ શું છે. તો જેમ બધી વેક્સિન છે ને, એમાં ઘણામાં એનું ડાયલ્યુઅન્ટ હોય છે, બરાબર. તો એ ડાયલ્યુઅન્ટ મતલબ એમાં એડ કરીને આપણે પ્રિપેર કરવાની હોય છે. પણ એ બધાના ડાયલ્યુઅન્ટ ફિક્સ હોય કે આ વેક્સિનમાં આ ડાયલ્યુઅન્ટ છે, આ વેક્સિનમાં આ ડાયલ્યુઅન્ટ છે, એ પ્રમાણે.
તો જે બી કરસ્પોન્ડિંગ વેક્સિન છે, ધારો કે બીસીજી છે કે પછી એમઆર છે, તો જેનું જે બી ડાયલ્યુએન્ટ છે અને એની સિરિંજ છે, પછી જેમ આપણે ઓપીવી છે પોલિયો, તો એની અંદર ડ્રોપર હોય છે, બરાબર ને? તો એ બી એટલા ક્વોન્ટિટીમાં મતલબ મૂકવાનું થાય, સમજો ધારો કે બીસીજીની જે બી વાયલ કે જે મૂક્યું છે, તો પછી એની સામે એ પ્રમાણે ડાયલ્યુએન્ટ બી એનું આવવું જોઈએ. પોલિયોનું ઓપીવીનું મૂક્યું છે, તો એની સામે એનું ડ્રોપર આવવું જોઈએ. પછી એ પ્રમાણે એની સિરિંજ આવી જોઈએ. તો આ જે કોમ્બિનેશન છે એને આપણે અલ્ટિમેટલી બંડલિંગ કહીએ છીએ. હે ને? મતલબ વેક્સિન એન્ડ લોજિસ્ટિક પેકેજિંગ ટુ એન્શ્યોર ધ વેક્સિન આર ઓલવેઝ સપ્લાય વિથ કરસ્પોન્ડિંગ ડાયલ્યુએન્ટ. પછી જેમ આપણે ઓપીવીમાં કીધું ડ્રોપર છે કે પછી સિરિંજ છે. ઓકે, તો આ છે બંડલિંગ, મતલબ વેક્સિનનું કરસ્પોન્ડિંગ ડાયલ્યુઅન્ટ હોય, ડ્રોપર હોય કે સિરિંજ હોય, એ બી એ રીતના મતલબ જોડે મૂકવાની થાય છે. તો એ છે બંડલિંગ. તો આમાં છે બે વસ્તુ, જો એક તો આઈસ પેક કન્ડિશનિંગ શું છે એ ક્વેશ્ચન આવતો હોય છે, અને વધારે પેલું હોય તો તમને આ બંડલિંગ પૂછી શકે છે કે એ શું છે. તો કેવું કે એ પ્રોપર, પછી ધારો કે સેશન પર ગયા અને બીસીજી વેક્સિન છે પણ ડાયલ્યુઅન્ટ નથી, મિઝલ છે પણ ડાયલ્યુઅન્ટ નથી, તો એનો તો કોઈ મિનિંગ નથી. તો આ બંડલિંગ મતલબ ફાર્માસિસ્ટને એ લોકો એ રીતના એન્શ્યોર કરીને સામે એ પ્રમાણે મૂકતા હોય છે. તો આ બંડલિંગ થયું, બરાબર? ઓકે, આ જેમ આપણે આગળ જોયું ને, કરેક્ટ આખું એક જ સ્લાઇડમાં છે કે આઈસ પેક પ્રિપેરથી લઈ અને છેક વેક્સિન કેરિયર સુધી આપણે વેક્સિન કેરિયર કઈ રીતના પેક કરીએ છીએ ત્યાં સુધીનું. તો આ તમારું વન સ્લાઇડમાં મતલબ રિવિઝનમાં થઈ જાય કે આઈસ પેક પ્રિપેર કરી અને છેક એન્ડમાં વેક્સિન કેરિયર સુધી. જો આમાં વેક્સિન મૂકતા બતાવ્યું છે, આ જો આ કેરિયરમાં આઈસ પેક છે અને જીપર બેગમાં વેક્સિન છે, તો આ રીતના એને પ્લેસ કરતા હોઈએ છીએ. ઓકે, પછી જેમ આપણે ક્યારનું ટેમ્પરેચરનું પેલું જોઈએ છીએ. ઓકે, જો આ કોઈની કોમેન્ટ છે, વેક્સિન કેરિયર સેમ એઝ કોલ્ડ બોક્સ. તો ના, આપણે જોયું ને આગળ કે કોલ્ડ બોક્સ અલગ છે અને વેક્સિન કેરિયર અલગ છે. એકવાર ફરી જોજો. આ વેક્સિન કેરિયર છે. આ વેક્સિન કેરિયર છે જે પીએચસી પરથી જ્યારે આઉટરીચ સેશન હોય ત્યારે વેક્સિનેશન ત્યાં લઈ જવા માટે. અને કેરિયરમાં આ રીતના 4 આઈસ પેક આવતા હોય છે અને વેક્સિન હોય છે. કોલ્ડ બોક્સ છે એ તો મતલબ ડિફરન્ટ જ છે, જેની અંદર આપણે આઈસ પેકને મતલબ સ્ટોર કરી શકીએ. એકવાર આઈસ પેક ફ્રીઝ કરેલા બનાવેલા હોય, યા તો ઇમરજન્સીમાં આપણે કંઈ ટ્રાન્સફર કરવાનું થાય, આ છે કોલ્ડ બોક્સ. કોલ્ડ બોક્સમાં એટલું સમજી લો કે વેક્સિન મૂકવાની નથી થતી. જો કોલ્ડ બોક્સ તો આટલી મોટી સાઇઝનું આવે છે અને આની અંદર બહુ બધા આઈસ પેક આવે. પણ ઇન કેસ ધારો કે લાઇટ કે કંઈ ઇસ્યુ છે, તો તમે પ્રિપેર કરેલા જે આઈસ પેક છે એ કોલ્ડ બોક્સમાં મૂકી રાખશો, તો એ આરે આઈસ પેક લોંગ ટાઈમ સુધી મેન્ટેન રહેશે. અને ઇન કેસ વધારે પડતી વેક્સિન છે અને તમારે ટ્રાન્સફર કરવાની થાય, તો પછી આ કોલ્ડ બોક્સ એમાં યુઝમાં આવે છે. તો પછી આ બધામાં ક્યાંય કોઈ કન્ફ્યુઝન ના રહે ને. આઈએલઆર, ડીપ ફ્રીજ, કોલ્ડ બોક્સ, વેક્સિન કેરિયર અને આઈસ પેક. અને હા, આ બે ડેફિનેશન, કન્ડિશનિંગ શું છે અને બંડલિંગ શું છે, આ બે ડેફિનેશન બી. પછી જો આપણે ત્યારનું +2 to +8 ટેમ્પરેચરનું પેલું કરી રહ્યા છીએ, તો પછી એનું રીડિંગ ને એ બી જરૂરી છે, બરાબર ને? તો જે આઈડિયા આવશે ને કે અને જો એ ટેમ્પરેચરમાં વેક્સિન પ્રોપર રહેશે તો જ એની એફિકેસી જે છે એ મેન્ટેન રહેશે. તો પછી આ છે ને થર્મોમીટર હોય છે. જો આમાં છે ને આ ઉપરની સાઈડ છે એ પ્લસમાં છે ટેમ્પરેચર, એટલે +2 to +8 આ જે ગ્રીન વાળું છે ને, અને માઇનસમાં બી જો આમાં -30 સુધીનું રીડિંગ આવે છે, બરાબર? તો આપણું જે ડીપ ફ્રીજ છે ને, એમાં આપણે ટેમ્પરેચર -15 થી -25 રાખતા હોઈએ છીએ ડીપ ફ્રીજમાં. તો ડીપ ફ્રીજનું જ્યારે આ થર્મોમીટર નીકાળીને તમે રીડિંગ કરશો, તો માઇનસ વાળું એ અહીંયા હશે, -15 થી -25. જ્યારે આઈએલઆરનું ટેમ્પરેચર છે એ આપણે આગળ વાત કરી કે +2 to +8 મેન્ટેન રાખવાનું હોય છે. તો એમાં જો આ પ્લસ વાળું છે, તો આ +2 to +8 આ રીતના એનું રીડિંગ લેવાનું હોય છે. તો હવે જે લોકો પીએચસીમાં છે એમને ખબર છે કે આના માટેની છે ને એક ટેમ્પરેચર લોગબુક હોય છે. હવે એ જે ટેમ્પરેચર લોગબુક છે ને, એ ફાર્માસિસ્ટે મેન્ટેન કરવાની હોય છે. તો આમાં છે ને કોલ્ડ ચેન રૂમ હોય છે પીએચસી પર. કોલ્ડ ચેન રૂમમાં આઈએલઆર, ડીપ ફ્રીજ ને એ બધું ત્યાં જ હોય છે. અને ફાર્માસિસ્ટ હોય છે, એની અલ્ટિમેટલી આ બધી જવાબદારી હોય છે. તો ફાર્માસિસ્ટ છે ને દિવસમાં 2 ટાઈમ આનું ટેમ્પરેચર લેતો હોય છે અને લોગબુક નિભાવતો હોય છે. અને જે પીએચસીના મેડિકલ ઓફિસર છે એમને રેન્ડમલી આનું ક્રોસ ચેક કરવાનું હોય છે અને પછી એમાં સિગ્નેચર કરવાની હોય છે. તો અલ્ટિમેટલું કામ ફાર્માસિસ્ટનું હોય છે અને દિવસમાં 2 વખત એ ટેમ્પરેચર નું જોતો હોય છે અને રજિસ્ટરમાં જે લોગબુક છે એમાં એનું ચાર્ટ હોય છે એ પ્રમાણે એ કરે છે, મતલબ ટીક માર્ક્સ. અને મેડિકલ ઓફિસર છે એ એઝ અ એનું સુપરવિઝન કરે છે રેન્ડમલી અને સિગ્નેચર ને બરાબર. તો પછી એ બી એક બની શકે છે કે આના મેન્ટેનન્સ ને બધા માટે રેકોર્ડ રિવ્યુમાં
તો એમાં ટેમ્પરેચર લોગબુક હોય છે. ઓકે, પછી એક આ ક્વેશ્ચન આવતો હોય છે કે ભાઈ ઇવિન, તો એ ટાઈમે એવું થાય કે ઇવિન બી પાછું ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું એવું ના થાય. એનું જો ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. એટલીસ્ટ કંઈ નહીં તો આનું ફૂલ ફોર્મ એક્ઝેક્ટલી ખબર હોય તો જોઈ લો, ઇવિન ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. હવે જે પીએચસી પર છે એ લોકોએ જોયેલું હશે કે જે આ આપણા ડિવાઇસીસ મતલબ છે ત્યાં છે ને આ લાગેલું હોય છે, આ ટાઈપનું હોય છે. હવે આ સિસ્ટમમાં છે ને ખાલી સિમ્પલ એટલું સમજી લો કે આ કેવું સેન્સર બેઝ છે. ઇફ ટેમ્પરેચર છે એ +2 કરતા બી બિલો જાય છે યા +8 કરતા અબો જાય છે, તો પછી છે ને આમાંથી ડાયરેક્ટ એસએમએસ આવતો હોય છે. મતલબ ફાર્માસિસ્ટને બી આવે, મેડિકલ ઓફિસરને બી આવે, અને જે ઉપર બી હોય છે જે વેક્સિનની આ જે કોલ્ડ ચેન મેનેજમેન્ટનું યુનિટ એ લોકોને મતલબ તરત મેસેજ આવતો હોય છે કે ભાઈ આ જગ્યા પર આ ટેમ્પરેચર છે એ આની બિલો જઈ રહ્યું છે યા તો આની અબો છે. અને પછી એ રીતના ફાર્માસિસ્ટ કે મેડિકલ ઓફિસર ઉપર કોલ આવે કે ભાઈ તમારે ત્યાં આનું ટેમ્પરેચર છે એ નથી અત્યારે મેન્ટેન થઈ રહ્યું કે જે બી છે. પણ આ કેવું અલ્ટિમેટલી મતલબ સેન્સર બેઝ છે અને એ રીતના જોઈન્ટ હોય છે. તો જેવું ટેમ્પરેચર એ +2 થી નીચે +8 થી ઉપર ગયું તો સીધો એ ત્રણેય જગ્યા પર મેસેજ આવતો હોય છે. અને પછી ઉપરથી કોલ બી આવે કે ભાઈ આ રીતના સેન્સરમાંથી છે તો ભાઈ ટેમ્પરેચર મેન્ટેન નથી એમ. તો અલ્ટિમેટલી આ એક ઉપર લેવલથી બી આનું વ્યવસ્થિત મોનિટરિંગ થાય એટલા માટેનું આ એક બનાવેલું છે. તો ઇવિનમાં આપણે બહુ નહીં, ખાલી એનું ફૂલ ફોર્મ ખબર હોય અને મેં સિમ્પલી સમજાવ્યું એમ કે ભાઈ સેન્સર બેઝ છે અને ટેમ્પરેચર પ્લસ માઇનસ મતલબ એની લેવલથી અબો કે બિલો જાય છે તો પછી એ મેસેજ અને કોલ આવતો હોય છે. ઓકે, તો ઇવિનમાં બીજું કંઈ નથી. હવે જે મેન છે એ આ છે, આના પરથી ક્વેશ્ચન ઘણા આવતા હોય છે. વેક્સિન છે એની હીટ, લાઇટ અને ફ્રીજ સેન્સિટિવિટી જે છે એના પર. તો જો ઓપીવી રોટા એ સેન્સિટિવિટી ટુ હીટ છે અને નોટ ડેમેજ બાય ફ્રીઝિંગ. આપણે આગળ થોડું આનું વ્યવસ્થિત જોઈએ, પણ આ ટેબલ થોડું વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે રિવિઝનમાં એમાં આને યુઝ કરજો. ઓકે, હા, આપણે આ બી જોઈએ. એક ક્વેશ્ચન છે કે ડાયલ્યુએન્ટ છે એને પણ કેરિયર ઓર આઈલેરમાં મૂકવા પડે. તો જો એક તો વેક્સિનનું સપ્લાય હોય ત્યારે એનું ડાયલ્યુએન્ટ બી જોડે સપ્લાય થાય, બરાબર. તો એને નોર્મલી તો આપણે એ રીતના રાખીશું તો વાંધો નથી, મતલબ પણ જ્યારે વેક્સિન સેશન કરવાનું હોય ને એના 24 કલાક પહેલા આપણે એને આઈએલઆરમાં રાખવું પડશે ડાયલ્યુએન્ટને. બરાબર ને, રૂટીનમાં એ વેક્સિન જોડે નહીં હોય, પણ ધારો કે કાલે સેશન છે, મમતા સેશન છે, તો એના 24 અવર પહેલા આપણે એને આઈએલઆરમાં મૂકવું પડશે અને પછી જશે બી કેરિયરમાં. કારણ કે ધારો કે એનું ટેમ્પરેચર બહાર અલગ હશે અને વેક્સિન આઈએલઆરમાંથી નીકાળી એનું ટેમ્પરેચર અલગ હશે, અને પછી જ્યારે બંને મિક્સ થશે તો પાછું વેક્સિનની જે એફિકેસી છે એમાં ઇફેક્ટ આવશે. તો ડાયલ્યુઅન્ટ છે આમ કન્ટિન્યુઅસ આઈલરમાં નથી હોતા, પણ જ્યારે આપણે સેશન કરવાનું હોય તો એના 24 કલાક પહેલા આપણે મૂકતા હોઈએ છીએ, એટલું યાદ રાખો. મતલબ એના 24 અવર પહેલા આપણે ડાયલ્યુઅન્ટને મૂકતા હોઈએ તો એનું જે ટેમ્પરેચર છે એ મેચ થાય અને પછી એ કેરિયરમાં જ જશે સેશનમાં. અને જ્યારે આપણે રીકન્સ્ટિટ્યુટ કરીશું બંનેને મિક્સ, તો પછી એ જે ટેમ્પરેચર ને એ છે એનું મેન્ટેન રહે. ઓકે, જો આમાં છે જે કીપ ડાયલ્યુઅન્ટ ઇન આઈએલઆર એટ +2 to +8 એટલીસ્ટ 24 અવર હે ને બિફોર યુઝ. બાકી રૂટીનમાં નથી મૂકવાનું, પણ સેશનના 24 અવર પહેલા મૂકવાનું છે. પછી જો આમાં એમઆર અને બીસીજી છે એ હીટ અને લાઇટ સેન્સિટિવ છે અને નોટ ડેમેજ બાય ફ્રીઝિંગ. હવે તમે પેલું આઈએલઆર વાળું જે પહેલું આપણે એક ઇમેજ જોયું હતું એમાં જોશો ને તો બીસીજી અને એમઆર આઈએલઆરમાં નીચે હતી, બરાબર ને, નોટ ડેમેજ બાય ફ્રીઝિંગ. તો એમાં ઓપીવી, બીસીજી, એમઆર એ રીતના, બરાબર ને. તો આ છે નોટ ડેમેજ બાય ફ્રીઝિંગ, એટલે એ આઈએલઆર વાળું તમે ઇમેજ યાદ રાખશો ને તો બી તમને યાદ રહેશે. પછી જે ઉપર હતી ધારો કે આપણે મતલબ ટી સિરીઝની ડીપીટી, પછી પેન્ટા, હિપેટાઇટિસ બી છે, તો જો આ ડીપીટી છે, પેન્ટા છે, આ છે હિપેટાઇટિસ બી, તો એ ડેમેજ બાય ફ્રીઝિંગ છે, હે ને. એટલે એ ઉપરના લેવલે રહેશે, નીચે નહીં રહે. ખાલી એટલે જે ફર્સ્ટ સ્લાઇડનું આઈએલઆર વાળું છે ને એ ઇમેજ એકવાર તમે માઇન્ડમાં સેટ કરી દેશો ને તો કદાચ ઘણા તમારા ક્વેશ્ચન એમાંથી મતલબ સોલ્વ થઈ જશે. તો ડેમેજ બાય ફ્રીઝિંગ અને હીટ વાળું, તો આ ટેબલ થોડું ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ક્વેશ્ચન ઘણા બનતા હોય છે. આ બી રીતના વેક્સિન સેન્સિટિવ ટુ હીટ અને વેક્સિન સેન્સિટિવ ટુ ફ્રીઝિંગ. તો ફ્રીઝિંગમાં તો આપણે જોઈ લ્યું કે આમાં સિમ્પલ છે ને, ટી સિરીઝ એટલું યાદ રાખો, બહુ કન્ફ્યુઝનમાં ના પડતા, મતલબ ફ્રીજ સેન્સિટિવમાં. તો ટી સિરીઝમાં ડીટીપી, પેન્ટા, હિપેટાઇટિસ બી, ટીડી, આ એકદમ ફ્રીજ સેન્સિટિવ છે. અને વેક્સિન સેન્સિટિવ ટુ હીટ, તો એમાં તમે જોયું જો ઓપીવી નીચે હતી, પછી બીસીજી નીચે હતી,
ઓકે, તો આ ટેબલમાં આટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જોઈએ કે આમાંથી હજી એક બે ક્વેશ્ચન પેલા બનતા હોય છે. હવે જો મોસ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે ને, કદાચ આ કોલ્ડ ચેનમાં કે સૌથી વધારે જે ક્વેશ્ચન આવતો હોય એ છે ઓપન વાયલ પોલિસીનો. જે આ કોલ્ડ ચેનમાં આમ તો ક્વેશ્ચન ઘણા બધા આવે છે, પણ એમાંથી બી જે મોસ્ટ કોમનલી જે પૂછાતો હોય છે ને એ છે ઓપન વાયલ પોલિસી. કે ભાઈ આ શું છે ઓપન વાયલ પોલિસી, યા તો કઈ વેક્સિનને લાગુ પડશે અને કઈ ઓપન વાયલ પોલિસીને ફોલો નથી થતી. આ એકદમ મોટે કરી જ રાખજો. એટલે આ જે ટેબલ છે ને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કોલ્ડ ચેનમાંથી બીજું કંઈ નહીં તો ઓપન વાયલ પોલિસીનો ક્વેશ્ચન જનરલી આવતો હોય છે. તો જોઈ લો એમાં છે ને હાલ એટલું યાદ રાખો કે એમઆર, બીસીજી અને રોટા. તો બીસીજી અને એમઆર છે એને ધારો કે આપણે રિકન્સ્ટિટ્યુટ કરી દઈએ તો એના 4 કલાકની અંદર યુઝ કરી દેવાનું હોય છે. બરાબર. અને જો ના પેલું કરીએ તો એને ડિસ્કાર્ડ કરી દેવાનું. ઓકે, તો ઓપન વાયલ પોલિસીમાં હાલ જો બીસીજી, એમઆર અને રોટા વાયરસ, જે આપણું રોટા વાયરસમાં કેવું મતલબ અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ એ રીતના આવતા હતા, પણ આપણું જે સપ્લાય છે એ મુજબ બીસીજી, એમઆર અને રોટા વાયરસ એ ઓપન વાયલ પોલિસીને ફોલો નહીં કરે. એટલે એને વિથિન 4 અવરની અંદર યુઝ કરી દેવાના, બાકી એને ડિસ્કાર્ડ કરવાના થાય. હવે એના સિવાયની જેટલી બી વેક્સિન વધી છે આપણે એ દિવસે જે જોઈ હતી બધી જ વેક્સિન, એ બધી છે ને એને આપણે 28 ડે સુધી યુઝ કરી શકીએ છીએ. તો પછી એવું પૂછે કે ભાઈ ઓપન વાયલ પોલિસી છે એનો પર્પઝ શું છે મેઇનલી, તો એ છે રિડક્શન ઓફ વેક્સિન વેસ્ટેજ. છે ને ઓપન વાયલ પોલિસીનો મેઇન પર્પઝ છે રિડક્શન ઓફ વેક્સિન વેસ્ટેજ. તો આની અંદર બસ આ બે ક્વેશ્ચન બને છે કે ઓપન વાયલ પોલિસીનું મેઇન પર્પઝ શું છે અને કઈ ફોલો કરે છે કઈ નથી કરતી. એટલે નથી કરતીમાં યાદ કરી લો કે બીસીજી, એમઆર અને રોટા એને છે ને વિથિન 4 અવરની યુઝ કરી દેવાની અને પછીથી એને ડિસ્કાર્ડ કરી દેવાની થાય છે. ફરીથી મતલબ રીયુઝ નહીં કરવાનો. આ જે છે ઓપન વાયલ પોલિસીને જે ફોલો કરે છે, લાઈક ઓપીવી છે કે ડીપીટી છે, પેન્ટા છે, ટીડી છે, પીસીવી છે, તો એને આપણે છે ને 28 ડે, એટલે ધારો કે આજે બુધવાર છે સપોઝ, અને આજે કોઈ જગ્યાએ સેશન છે અને આ વેક્સિનમાંથી અડધા ડોઝ વપરાયા છે, હજી થોડા ડોઝ બાકી છે, તો આ વેક્સિન છે પાછી સેન્ટર પર આવશે અને ફરીથી ધારો કે નેક્સ્ટ સેશન હશે 28 ડેની અંદર, તો પછી એમાં એ યુઝ થશે. પણ એમાં થોડા ક્રાઇટેરિયા છે, આપણે આગળ જોઈએ કે ફરી જ્યારે 28 ડેની અંદર યુઝ કરવાનું થાય તો એક તો એનું વીવીએમ છે એ પ્રોપર હોવું જોઈએ, એક્સપાયર ના હોય, અને એ થોડું જોવાનું થાય છે. પણ અલ્ટિમેટલી કેવું એ મલ્ટી ડોઝ વાયલ હોય છે, તો થોડા ડોઝ થયા હોય તો પછી એ ફરીથી 28 ડેની અંદર યુઝ કરીએ તો એ વેક્સિન વેસ્ટેજ અલ્ટિમેટલી ઘટશે. તો મેઇન આની અંદરથી આ ઓપન વાયલ પોલિસી 4 કલાકની અંદર તો આ બીસીજી, એમઆર અને રોટા, પછી એને ડિસ્કાર્ડ કરી દેવાની છે. અને આટલી જે વેક્સિન છે આ ઓપન વાયલ પોલિસીને ફોલો કરે છે. આનો મતલબ આપણે હજી 28 ડેની અંદર જે બી નેક્સ્ટ સેશન આવશે એમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ એકદમ કોલ્ડ ચેનમાં જો સૌથી હાઈલ્ડ હોય તો ઓપન વાયલ પોલિસી છે અને બીજું છે વીવીએમ, વેક્સિન વાયલ મોનિટર. ઓકે, આ બે ક્વેશ્ચન બહુ ફ્રીક્વન્ટ છે. એ ટાઈમે જ્યારે તમને વીવીએમ કે ત્યારે બી મતલબ ઘણાને પેલું થતું હોય છે, મતલબ કે વીવીએમ બરાબર, મતલબ શોર્ટ ફોર્મમાં, કારણ કે થોડું પ્રેશર હોય માઇન્ડ ઉપર અને થોડું કન્ડિશન એ રીતના હોય સ્ટ્રેસ લેવલ, એટલા માટે. તો વીવીએમ છે એ છે વેક્સિન વાયલ મોનિટર. તો વેક્સિન વાયલ મોનિટર છે ને એ મતલબ દરેક વેક્સિન પર એ રીતના હોય છે અને એ છે ને એનું ક્યુમ્યુલેટિવ ટેમ્પરેચર છે ને એને મેઝર કરતું હોય છે. તો જે એકદમ ફ્રેશ હોય છે એમાં આ રીતના હોય છે, પછી ધીરે ધીરે ડિટ્યુરેટ થાય તો આ રીતના. પણ આ બંને જે એના સ્ટેજ છે ને આમાં એ યુઝ કરી શકાય છે. જો આમાં એ સ્ક્વેર છે એને મેચ થઈ ગયું છે અને આ એકદમ ડાર્ક થઈ ગયું છે, તો આ સ્ટેજમાં એ યુઝ નહીં થાય. ઓકે, તો આમાં યુઝ થશે, આ સ્ટેજમાં યુઝ થશે, આ સ્ટેજમાં યુઝ નહીં થાય. તો વીવીએમ છે એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે વીવીએમ શું છે, હે ને. તો વેક્સિન વાયલ મોનિટર છે એ શું મેજર કરે છે, તો એ ટેમ્પરેચર મેજર કરે છે. અને એ કેવું ક્યુમ્યુલેટિવ ટેમ્પરેચર મેજર કરે છે ને, વન ટાઈમનું નહીં, ક્યુમ્યુલેટિવ ટેમ્પરેચર. અને પછી એ પ્રમાણેનું આ સ્ટેજિંગ આ રીતના થતું હોય છે. તો આ બંને સ્ટેજમાં યુઝ કરવાનું છે, આ બંને સ્ટેજમાં યુઝ નહીં કરવાનું. એટલે જેમ આપણે વાત કરી કે ઓપન વાયલ પોલિસીમાં છે આ વેક્સિન, એને 28 ડે સુધી આપણે યુઝ કરી શકીએ, મતલબ નેક્સ્ટ સેશનમાં. પણ એની પહેલા નેક્સ્ટ સેશનમાં યુઝ કરતા પહેલા એનું વીવીએમ ચેક કરી લેવાનું. એ આ સ્ટેજમાં જતું રહ્યું તો પાછી એને ડિસ્કાર્ડ કરવાની છે, એ યુઝ નહીં થાય. સેમ વસ્તુ કે 28 ડેમાં ઇફ એની એક્સપાયરી છે તો બી એ યુઝ નહીં થાય. તો એ રીતના બી થોડા ક્રોસ ક્વેશ્ચન આવી શકે કે ભાઈ ચલો એ ઓપન વાયલ પોલિસીને ફોલો કરે છે પણ એવું કયું છે કે એમાં પાછું એ 28 ડેની અંદર ના યુઝ કરી શકીએ, તો એક્સપાયરી છે, વીવીએમ મેન્ટેન નથી,
કે પછી તમને એ બરાબર નથી લાગી રહ્યું તો પછી તમે ડિસ્કાર્ડ કરી શકો છો બાકી 28 ડે સુધી. તો આમાંથી મેજર થયું ઓપન વાયલ પોલિસી અને વીવીએમ. ઓકે, જો હવે આ કઈ રીતના વીવીએમ આપણે ચેક મતલબ હાથમાં આ રીતના પકડતા હોઈએ છીએ વાયલ કે વેક્સિન જે હોય છે એને. આ છે ને આ છે એનું વીવીએમ જો. ઓકે, તો આ રીતના હાથમાં પકડીને મતલબ ચેક કરવા માટે કે કઈ રીતના રાખીને ચેક કરશો એ. ઓકે, અને એ છે એનું વીવીએમ. પછી જે ઇમ્પોર્ટન્ટ છે ને એ છે સેક ટેસ્ટ. તો આનો બી એ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે. ઇફ કોલ્ડ ચેનમાં એક બે કન્ટિન્યુઅસ સારા આન્સર આપ્યા તો પછી આ સેક ટેસ્ટ વાળો ક્વેશ્ચન પૂછતા હોય છે. તો સેક ટેસ્ટમાં આપણે એ જ યાદ રાખવાનું થશે કે જે ફ્રીજ સેન્સિટિવ વેક્સિન છે, બરાબર, જે આપણે આગળ જોયું એમાં ફ્રીજ સેન્સિટિવ વેક્સિનમાં મેનલી ટી સિરીઝ વાળી આપણે જોયું ને, ટીડી છે કે ડીપીટી છે કે મતલબ પેન્ટા છે કે, તો સેક ટેસ્ટમાં એ રીતના છે કે આ કંટ્રોલ વાયલ છે અને ટેસ્ટ વાયલ છે. ઇફ સેક ટેસ્ટમાં છે ને જો આ સેડિમેન્ટેશન થાય છે તો પછી એ યુઝ નથી કરવાની. ઓકે, તો આ છે ને આપણે મેઇનલી ટી સિરીઝ વેક્સિનમાં કરતા હોઈએ છીએ જે ફ્રીજ સેન્સિટિવ છે. ઓકે, અને આ રીતના છે તો આ યુઝ કરી શકાય. ઇફ નીચે આ રીતના સેડિમેન્ટેશન મતલબ થાય છે સેક ટેસ્ટમાં તો પછી એને યુઝ નથી કરવાની. તો એક ક્વેશ્ચન બને સેક ટેસ્ટ શામાં કરતા હોઈએ, તો ફ્રીજ સેન્સિટિવ વેક્સિન છે એમાં, અને મેઇનલી આપણી ટી સિરીઝની વેક્સિન છે એમાં. ઓકે, પછી જેમ આપણે ઓપન વાયલ પોલિસીની વાત કરીએ, એક તો તમને આ ખબર હોવી જોઈએ કે જે બી છે વેક્સિન આપી રહ્યું છે ને ફિમેલ હેલ્થ વર્કર કે સ્ટાફ નર્સ છે, તો ઓપન વાયલ પોલિસીમાં જો જ્યારે એ વેક્સિનને મતલબ ઓપન કરે છે એ તો જ્યારે આપે છે ત્યારે એનું ડેટ અને ટાઈમ છે ને કમ્પલસરી મેન્શન કરવાનો હોય છે. આ વસ્તુ બી જોઈ લેજો. હે ને, આ બી પૂછાઈ શકે છે કે બી ઓપન વાયલ પોલિસી છે 28 ડેમાં, તો ક્યાં અને કઈ રીતના એનો આઈડિયા આવે. તો એ મતલબ જ્યારે ઓપન કરે કે વેક્સિન આપે ત્યારે છે ને પરમનન્ટ માર્કર હોય ને એનાથી આના પર ડેટ લખેલી હોય છે અને ટાઈમ લખે છે. તો એના પરથી આપણે 28 ડે કેલ્ક્યુલેટ કરી અને એને ફરી યુઝ કરવી કે શું એ એના પરથી પેલું થાય છે. ઓકે, તો આ રીતના પરમનન્ટ માર્કરથી ટાઈમ અને જે સેશન હોય એ ટાઈમનું. જો આમાં જે આપણે આગળ ચર્ચા કરી કે ડિસ્કાર્ડ ધ વેક્સિન વાયલ ઇન કેસ એની વન ઓફ ધ ફોલોવિંગ કન્ડિશન, જેમ કે એક્સપાયર ડેટ આવી ગઈ છે, યા પછી વીવીએમ જે છે એ જેમ આપણે આગળ જોયું કે થર્ડ અને ફોર્થ મતલબ લાસ્ટ સ્ટેજમાં જતું રહેલું છે. પછી આ લેબલ છે એ પ્રોપર નથી, હે ને, યા પાર્શિયલી ટોન થઈ ગયું છે કે જે બી છે, તો આ બધા મતલબ ડિસ્કાર્ડ પેલા કરવાના છે. રીઝન કે આવું આવું હશે તો એ વેક્સિન ડિસ્કાર્ડ કરીશું, મતલબ અલ્ટિમેટલી યુઝ નહીં કરીએ. અને જેમ આપણે આગળ વાત કરી કે આ +2 to +8 ટેમ્પરેચરની જે રેન્જ છે એ આપણે મેન્ટેન કરવાની હોય છે. અને જેમાં ફાર્માસિસ્ટ છે એ ટેમ્પરેચરને છે ને ટ્વાઇસ ડેલી, હે ને, મતલબ દિવસમાં 2 વાર એને ટેમ્પરેચર ચેક કરવાનું હોય છે. એની જે ટેમ્પરેચર લોગબુક હોય છે એમાં એનું મતલબ રીડિંગ એ રીતના કરવાનું હોય છે. અને મેડિકલ ઓફિસર હોય છે એને ક્રોસ ચેક કરવાનું હોય છે અને એમની સિગ્નેચર આવતી હોય છે ક્રોસ ચેકિંગની. તો રાઈટ, +2 to +8 ફાર્માસિસ્ટ છે ડેલી દિવસમાં 2 ટાઈમ એનું મોનિટરિંગ કરે મેડિકલ ઓફિસર સુપરવિઝન. ઓકે, બીજું એક આમાં જે મેઇન યાદ રાખવાનું છે કે ધારો કે વેક્સિન સેશનમાંથી પછી રિટર્ન આવે છે, તો ધારો કે ઓપન વાયલ પોલિસીને ફોલો નથી કરતી તો એ તો આપણે ડિસ્કાર્ડ જ કરવાની છે. પણ ડિસ્કાર્ડ તરત નહીં કરીએ, હે ને, એને 48 અવર સુધી આપણે રાખીશું. સેમ વસ્તુ ધારો કે એમાંથી કોઈ એક્સપાયર છે યા તો વીવીએમ છે, એ મતલબ લાસ્ટ સ્ટેજમાં કઈ રીતના છે પણ આપણે યુઝ નથી કરવાની, પણ એને 48 અવર સુધી તો આપણે રાખીશું. એનું જે રીઝન છે એ છે ધારો કે કોઈને તમે ફિલ્ડમાં વેક્સિન આપીને આવ્યા છો, એના પછી એએફઆઈ, તો એએફઆઈ છે એ કંઈ ધારો કે થયું ઇન કેસ, તો આપણી જોડે વેક્સિન મતલબ આપણે ડિસ્કાર્ડ નહીં કરેલી હોય મતલબ અલગ મૂકેલી હશે, તો આપણે એના પરથી એનું જે બેચ નંબર છે કે જે મેન્યુફેક્ચરર છે એ ડિટેલ આપણને એના પરથી મળશે. એટલે કે આવી ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, એએફઆઈ નું મતલબ કોમેન્ટમાં બી ક્વેશ્ચન છે. તો એક તો હાલ પૂરતું તમે આટલું યાદ રાખો કે રિટર્ન સેન્ટર પર આવ્યા પછી બી આપણે 48 અવર માટે રાખીશું, કારણ કે ઇનકેસ એએફઆઈ ડેવલપ થાય છે તો આપણે એને અલગ મૂકેલી હશે તો એમાં બેચ નંબર, મેન્યુફેક્ચરર અને એ બધી ડિટેલ આપણને એના પરથી મળશે. ઓકે, તો એને 48 અવર પછી પેલું કરતા હોઈએ છીએ. હવે એએફઆઈ છે ને એ બી થોડો ડિટેલ ટોપિક છે, એટલે મેં પછી ગમે ત્યારે આગળ માટે રાખ્યું છે, કારણ કે એએફઆઈમાં બી કેવું માઇનોર છે, સિવિયર છે, સિરિયસ છે,
માઇનરમાં કયા કયા મતલબ શું થતું હોય છે, સિવિયરમાં શું છે, સિરિયસમાં શું છે, એએફઆઈ ના થાય એના માટે આપણે શું કરીએ, એએફઆઈ ઇન કેસ ત્યાં થાય છે તો જે ફિમેલ હેલ્થ વર્કર છે એ એના લેવલે મતલબ સબ સેન્ટર કે આઉટરીચ સ્ટેશન ઉપર શું કરી શકે છે. તો એએફઆઈ બી થોડો મોટો ટોપિક છે, એટલે એનું ડિટેલ છે ને એ આપણે પછી ગમે ત્યારે લઈશું, મતલબ સ્પેસિફિક એએફઆઈ માટે. કારણ કે એના ટાઈપ છે માઇનોર, સિવિયર અને સિરિયસ, અને એમાં અલગ અલગ જે ક્રાઇટેરિયા છે એ, અને એમાં શું કરવાનું થાય છે અને ના થાય એના માટે આપણે પ્રિવેન્શન માટે શું કરી શકીએ. તો એએફઆઈ નું ડિટેલ આપણે પછી ક્યારેક લઈશું, મતલબ વ્યવસ્થિત પ્રેઝન્ટેશનમાં, એટલે તમને રિવિઝનમાં બી ઇઝી રહેશે. બટ અલ્ટિમેટલી હાલ એટલું યાદ રાખો કે વેક્સિન ધારો કે ઓપન વાયલ પોલિસીને ફોલો નથી કરતી તો બી સેન્ટર પર રિટર્ન આવે ત્યારે તરત એને ડિસ્કાર્ડ નથી કરવાની થતી, 48 અવર માટે રાખવાની હોય છે. અને ઇન કેસ કોઈ એફઆઈ રિપોર્ટિંગ થાય છે તો પછી આપણી જોડે એની ડિટેલ એમાંથી મળી રહેશે. તો આટલું ડન છે, બરાબર. હવે જે છે ને આ છે આઈસ પેક. હવે આ જેમ આપણે આઈએલઆર ની ઇમેજ તમે યાદ કરેલી ને, એમાં આ બી એક ઇમેજ મતલબ રેન્ડમલી રિવિઝનમાં જોતા રહેજો તો આ ઇમેજ પરથી બી ઘણું કવર થશે. જો એક તો આપણે આગળ વાત કરી હતી કે લાઇટ સેન્સિટિવની, તો જો જે એમ્બર કલર વાળું છે ને બોટલ, એમ્બર કલરમાં એ બધી લાઇટ સેન્સિટિવ છે, એટલા માટે એ બોટલ એમ્બર કલરની છે. તો જો આ બીસીજી છે, એમઆર છે અને આ રોટા છે, આ થઈ ગઈ લાઇટ સેન્સિટિવ, હે ને, એમ્બર કલરની બોટલ છે ને એટલા માટે જ. ઓકે. પછી આપણે જોયું કે ફ્રીજ સેન્સિટિવ વેક્સિન. તો જો ફ્રીજ સેન્સિટિવ વેક્સિન છે ને એ આપણે શું ટી સિરીઝ વેક્સિન છે એ ફ્રીજ સેન્સિટિવ છે, એ રીતના આપણે યાદ કર્યું હતું. જો આ ટીડી છે, આ છે ડીપીટી, આ છે પેન્ટા, પછી પેન્ટાનો એક કમ્પોનન્ટ છે હેપેટાઇટિસ બી. તો જો આ આઈસ પેક છે ને એનાથી થોડા ડિસ્ટન્સમાં છે, મતલબ નિયર બાયમાં છે, પણ આમ ટચ નથી, જોઈ લો તમે. ઓકે. અને આ જે છે ને આ હીટ સેન્સિટિવ છે, તો જો આનું પ્લેસમેન્ટ છે આઈસ પેક ઉપર જ છે. ઓકે. તો આ ઇમેજ પરથી બી કદાચ ઘણું ખરું મતલબ ક્લિયર થઈ જાય છે, એટલું પછી રીડિંગ કે વાંચવાની જરૂર નથી. એટલે જ મેં ઇમેજ થોડા એ રીતના સિલેક્ટ કર્યા છે કે જ્યારે ત્યારે તમારે છે ને રિવિઝનમાં મતલબ શોર્ટ ટાઈમમાં 5-5 મિનિટમાં એક એક ટોપિક આખો રિવિઝન થઈ જાય. એ પ્રમાણે સ્લાઇડ અને થોડું અરેન્જ કર્યું છે કે ઇમેજ પરથી થોડું એક્ઝેક્ટ તમને યાદ રહે. તો જો આ લાઇટ સેન્સિટિવ થઈ ગયા, પ્લસ હીટ સેન્સિટિવ છે એટલે જ આપણે એને આઈસ પેક ઉપર રાખેલું છે આ રીતના. અને આ ફ્રીઝ સેન્સિટિવ છે તો એને આઈસ પેક થી આ રીતના પ્લેસમેન્ટ છે. એટલે ઇન કેસ ક્યારે તમે સુપરવિઝનમાં જો ને તો આઈસ પેક જોઈને બી તમને આઈડિયા આવે, અને તમને ખબર હશે કઈ ક્યાં મૂકવાની છે તો તમે કોઈને કંઈક મતલબ કહી શકશો કે આ રોંગ મેથડ છે કે આ રીતના છે, બરાબર. તો ભાઈ ફ્રીજ સેન્સિટિવ માટે આપણે બીજું જે યાદ કર્યું હતું દેટ ઇઝ શેક ટેસ્ટ, હે ને, એ ટી સિરીઝ માટે જ છે અને શેક ટેસ્ટ વાળું. ઓકે. તો જો મેન છે ને આમાં થોડું 5 મિનિટ ફટફટ જોઈ લઈએ. એક તો મેન આમાં ડિવાઇસીસ થઈ ગઈ છે, આઈએલઆર થઈ ગયું છે, ડીપ ફ્રીઝ થઈ ગયું છે, કોલ્ડ બોક્સ થઈ ગયું છે, વેક્સિન કેરિયર થઈ ગયું છે, આઈસ પેક છે. થોડું એક રિકેપ કરી લઈએ. અને હું તો માનું આમાં તમે પ્રોપર ધ્યાન આપશો ને લેક્ચર ટાઈમે જ, તો તમારું ઘણું ખરું છે ને લેક્ચર ટાઈમે જ આમ યાદ થઈ જશે. તો પછી તમારો જે રિવિઝનનો ટાઈમ છે ને એ બહુ પેલો નહીં જાય. જો આ અલ્ટિમેટલી જો કોલ્ડ ચેન છે એ મેન્યુફેક્ચર લેવલથી લાસ્ટ લેવલ સુધી વેક્સિન પ્રોપર ટેમ્પરેચર મેન્ટેનમાં રહે તો એની એફિકેસી બધું પ્રોપર રહે, એના માટેનું આખું આ ચેઇન છે, કોલ્ડ ચેન સિસ્ટમ જ હોય છે. +2 to +8 છે એ ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે. આ આઈએલઆર છે, આ ઇમેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ઓપીવી છે હીટ સેન્સિટિવ, તો નીચે છે એમઆર બીસીજી, આ પ્રમાણે ટી સિરીઝની છે એ ઉપર છે. ઓકે. તો આ આપણું નોર્મલ આઈએલઆર છે જે દરેક પીએચસી પર હોય છે. આ છે અત્યારે આવા માંડે છે, એટલે ઘણી જગ્યાએ આ રીતના બી હોય છે ફ્રન્ટ ડોર ઓપનિંગ વાળા. તો આ થઈ ગયું આઈએલઆર. ઓકે. આ છે ડીપ ફ્રીજ. ડીપ ફ્રીજ આપણે પીએચસી પર ક્યારે વેક્સિન મૂકવા માટે યુઝ નથી કરવાનું, એ કારણ કે ક્રોસ ક્વેશ્ચનમાં એ આવશે કે એમાં આપણે વેક્સિન મૂકીએ યા તો લાઇટ જાય તો પાછી ડીપ ફ્રીજમાં વેક્સિન મૂકીએ. પણ એટલું યાદ રાખો પીએચસી લેવલ પર ક્યાંય આપણે વેક્સિન ડીપ ફ્રીજમાં મૂકવાની નથી. એ આઈસ પેક પ્રિપેર કરવા માટે છે અને -15 થી -25 ટેમ્પરેચર મેન્ટેન કરે છે. ઓકે. આ છે આપણું કોલ્ડ બોક્સ, એની અંદર આપણે આઈસ પેક મૂકીએ છીએ, વેક્સિન નથી મૂકતા, પણ ઇમરજન્સી કન્ડિશન લાઇટ જતી રહી હોય રૂરલમાં એ ટાઈમે આપણને કોલ્ડ બોક્સ કામ લાગે છે. આ છે આપણું આઈસ પેક. આમાં એ માર્ક છે કે ત્યાં સુધી વોટર લેવલ ફિલ કરવાનું હોય છે. ઓકે. અને આને પ્રિપેર કરવા માટે આપણે મૂકીશું ડીપ ફ્રીઝમાં. પછી જે આપણે આગળ વાત કરી હતી કે કન્ડિશનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણા હજી કેવું જૂના સાહેબો છે એ કન્ડિશનિંગનું પૂછતા જ હોય છે મોસ્ટલી કે ભાઈ કન્ડિશનિંગ ઓફ આઈસ પેક શું છે. તો અલ્ટિમેટલી જો ડીપ ફ્રીજમાંથી નીકળી અને સીધું કેરિયરમાં નહીં જાય આઈસ પેક.
એ થોડો ટાઈમ અહીંયા બહાર રહેશે આ રીતના, તો એનું ટેમ્પરેચર લેવલ છે એ થોડું એ રીતના પ્લસ થશે. પછી જે ક્રેકલિંગ સાઉન્ડ છે ને, હવે એ ઘણીવાર ઇન્ટરવ્યુમાં આ સાંભળવા માંગતા હોય છે કે ભાઈ કન્ડિશનિંગ ઓફ આઈસ પેકનું તમને કઈ રીતના ખબર પડે. તો આપણે જ્યારે એ રીતના કરીએ તો ક્રેકલિંગ સાઉન્ડ આવે છે, અને ક્રેકલિંગ સાઉન્ડ થયું એટલે એ પ્રિપેર થયું. પછી પછીથી આપણે કેરિયરમાં મૂકતા હોઈએ છીએ, એટલે અલ્ટિમેટલી ડાયરેક્ટ કેરિયરમાં નહીં જાય, થોડો ટાઈમ બહાર હોલ્ડમાં રહેશે અને ક્રેકલિંગ સાઉન્ડ આવે ને પછીથી મૂકતા હોઈએ, તો એ થઈ ગયું કન્ડિશનિંગ. આ થઈ ગયું વેક્સિન કેરિયર. વેક્સિન કેરિયરની અંદર કેટલા આઈસ પેક આવે છે? તો 4. આ છે આપણા જૂના વેક્સિન કેરિયર, જે અત્યારે દરેક જગ્યાએ છે જ. બરાબર. એન્ડ જે અત્યારે નવા છે, યુનિસેફ ને એ લોકોએ સપ્લાય કર્યા છે, યા જે ફોરેનથી મતલબ ઘણા આવી રહ્યા છે, એમાં છે ને મેં કીધું એમ અહીંયા આખું અલગ આમ કમ્પાર્ટમેન્ટ એટલે બોક્સ જેવું જ હોય છે, અને આઈસ પેક સીધો બોક્સમાં જતો રહે છે, એટલે અહીંયા ક્યાંય એ ટચ નહીં થાય. તો પછી એ વાળા કેરિયરમાં કન્ડિશનિંગ ઓફ આઈસ પેક કરવાની જરૂર નથી. ઓકે, તો કેરિયર બી બે ટાઈપના થઈ ગયા, પણ હાલ આટલું યાદ રાખો, એક કેરિયરમાં 4 આઈસ પેક આવતા હોય છે. એ બી +2 to +8 ટેમ્પરેચર મેન્ટેન કરે છે. અને એ જે વેક્સિન કેરિયર છે એ છે ફિલ્ડ લેવલ સુધી. પછી છે બંડલિંગ. વોટ ઇઝ બંડલિંગ? તો બંડલિંગમાં જે વેક્સિન છે એનું એપ્રોપ્રિએટ ડાયલ્યુઅન્ટ, બરાબર ને, પછી એની સિરિંજ છે કે એ એની એપ્રોપ્રિએટ જોડે જવી જોઈએ, એમ તો એ થઈ ગયું બંડલિંગ. બાકી તો ધારો કે ફાર્માસિસ્ટ એક વેક્સિન મૂકે ને એનું ડાયલ્યુઅન્ટ ના મૂકે, તો પછી ફિલ્ડમાં તો એનો કોઈ મતલબ જ નથી. ઓકે, તો આ થઈ ગયું બંડલિંગ. આ આખું એક સ્લાઇડમાં છે કે ભાઈ આઈસ પેક પ્રિપેર થી લઈ અને આપણે મૂકીએ છીએ વેક્સિન કેરિયરમાં, અને આમાં તમે જો જીપર બેગ છે એની અંદર આ વેક્સિન છે અને આ રીતના વચ્ચે પ્લેસ કરી રહ્યા છે. આ છે થર્મોમીટર, અને આમાં આઈએલઆર નું +2 to +8 વાળું, અને ડીપ ફ્રીઝરમાં -15 થી -25. આના માટેની લોગબુક ફાર્માસિસ્ટ નિભાવે છે, દિવસમાં 2 વાર એને ચેક કરવાનું હોય છે. મેડિકલ ઓફિસર એનું મોનિટરિંગ કરે છે. આ છે ઇવિન. ઇવિનનું મેં કીધું એમ ફૂલ ફોર્મ તો યાદ કરી જ લેજો. ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક છે. એ આવું દેખાતું હોય છે ને આઈએલઆર જોડે જોઈન્ટ હોય છે, અને સેન્સર બેઝ છે. એટલે એ ટેમ્પરેચરમાં કંઈ બી વેરિએશન આવે છે તો મેસેજ આવશે અને કોલ આવે છે. ડન છે, એટલે આમાં કંઈ એવું નથી. આ ટેબલ થોડું ઇમ્પોર્ટન્ટ એટલે બની જાય છે, જેમ આપણે પેલા જોયું હતું ફ્રીજ સેન્સિટિવ છે કે હીટ સેન્સિટિવ કે લાઇટ સેન્સિટિવ. અને હા, જેમ આપણે આગળ જોયું કે ડાયલ્યુઅન્ટ છે એને એટલીસ્ટ 24 કલાક, સેશનના 24 કલાક પહેલા તો આપણે આઈલરમાં મૂકવાના છે, એટલે ટેમ્પરેચર મેન્ટેન રહે. ડન. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઓપન વાયલ પોલિસી. એનો પર્પઝ શું છે? તો કે રિડક્શન ઓફ વેક્સિન વેસ્ટેજ. બરાબર. અને કઈ ફોલો નથી કરતી, તો બીસીજી, એમઆર અને રોટા આ ફોલો નથી કરતી, બાકી બધી ફોલો કરે છે. તો આપણે જેમ આગળ જોયું હતું પરમનન્ટ માર્કરથી ઉપર એ રિમાર્ક્સ કરી દે છે, 28 ડે સુધી યુઝ થાય છે. પણ એમાં સર્ટેન કન્ડિશન ફોલો થવી જોઈએ કે વીવીએમ એનું પ્રોપર હોય, કે એક્સપાયરી ના હોય, ને ઉપરનું લેબલિંગ ને બધું વ્યવસ્થિત દેખાતું હોય. અને આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને છે કે વીવીએમ શું છે. ઓકે, અને વીવીએમમાં કઈ રીતના? તો એ ક્યુમ્યુલેટિવ ટેમ્પરેચર, એક એ યાદ રાખજો ને, આમ ઓન સ્પોટ વાળું નહીં, એ ક્યુમ્યુલેટિવ ટેમ્પરેચર સાથે એનું એ વેરિએશન એ કલરનું થતું હોય છે. તો આ બંને સ્ટેજમાં યુઝ નહીં કરીએ, આમાં કરીશું, દેટ ઇઝ વેક્સિન વાયલ મોનિટર. આ બતાવ્યું છે કે આ રીતના આપણે ચેક કરતા હોઈએ છીએ. આ છે સેક ટેસ્ટ. સેક ટેસ્ટમાં ખાલી એટલું યાદ રાખો, સેક ટેસ્ટ છે એ ફ્રીજ સેન્સિટિવ વેક્સિન માટે છે, ટી સિરીઝ માટે છે, એટલે કે ફ્રીજ સેન્સિટિવ એટલે કે ટી સિરીઝ વાળી. અને એમાં આ રીતના આપણે ચેક કરીએ, ઇફ સેડિમેન્ટેશન થાય છે તો એનો યુઝ નથી કરવાની. ઓકે, આમ આપણે આગળ રૂટીન જોયું એમ, અને આમાં પરમનન્ટ માર્કરથી એ રીતના ટાઈમ અને પ્લેસ મતલબ એ રીતના લખેલું છે. અને એક આ ઇમેજ, જેમ આઈએલઆર ની ઇમેજ તમે યાદ કરી છે, એમાં આ ઇમેજ બી યાદ કરી લો, જેમ આપણે આગળ જોયું એમ કે લાઇટ સેન્સિટિવ છે, એમ્બર કલરની છે. ઓકે, પછી આ હીટ સેન્સિટિવ છે એટલા માટે આઈસ પેક ઉપર મૂકેલી છે. અને આ ફ્રીજ સેન્સિટિવિટી ડેમેજ થાય તો જો આઈસ પેક થી થોડી દૂર છે, અને આ ટી સિરીઝ વાળી છે. તો અલ્ટિમેટલી જો આ ઇમેજ અને આના પરથી આઈ થિંક લેક્ચરમાં જ આપણે ઓલમોસ્ટ કવર કરી નાખ્યું છે, એટલે તમે 5-7 મિનિટમાં બી કદાચ ઇન્ટરવ્યુના 2 દિવસ પહેલા કે જ્યારે મેન ટોપિક પેલું કરતા હો ત્યારે 5-7 મિનિટમાં રિવિઝન થઈ જાય એવું છે. નેક્સ્ટ જે છે ઇમ્યુનાઇઝેશનમાંથી, એ મેં ખાલી આ મિશન ઇન્દ્રધનુષ લીધું છે. જો મિશન ઇન્દ્રધનુષ આમ આપણને બધાને ખબર છે ને, એ રેઇનબોના 7 કલરના લીધે, અને એમાં કઈ કઈ વેક્સિન કવર થાય છે, તો એ છે. તો જો હિપેટાઇટિસ બી, ડિપ્થેરિયા, ટીબી, ટેટાનસ છે, પર્ટ્યુસિસ, પોલિયો અને મિઝલ. એટલે આમ છે ને મિશન ઇન્દ્રધનુષ હતું સાત સાત વેક્સિન, એટલે કે 7 ડિસીઝ માટે. પણ પછી તમને ખબર છે કે આનું ટાઈમ સાથે છે ને ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ આવ્યું. પછી એમાં કેવું 4-4 દિવસ મતલબ એ પ્રમાણે ડ્રાઈવ પેલી થતી હોય છે, અને કેચઅપ કેમ્પેન થ્રુ આપણે કવર કરતા હોઈએ છીએ. એટલે અત્યારે તો કેવું, જ્યારે લોન્ચ થયું ત્યારે મિશન ઇન્દ્રધનુષમાં
એ પ્રમાણે હતું કે ભઈ એનું નામ જ એટલે હતું રેઇનબોના 7 કલરના લીધે ને એમાં 7 ડિસીઝીસ માટે. પણ પછી એમાં અલગ અલગ ફેઝ આવ્યા કે ભાઈ ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષ 1 પોઈન્ટ, પછી 2 પોઈન્ટ ને એ રીતના સબસિક્વન્ટ. એટલે અત્યારે તો છે ને ઓલમોસ્ટ આપણી જેટલી વેક્સિન છે ને એ દિવસે આપણે જે વીપીડી જોયું હતું પેલા 12 ડિસીઝ અને જેઈ નીકાળી દઈએ તો 11, હે ને? તો એ બધી આમાં અલ્ટિમેટલી કવર થાય જ છે, મિશન ઇન્દ્રધનુષ કે ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષ. એટલે આ ક્વેશ્ચન આપણા માટે એટલો પેલો નથી, હે ને? મિશન ઇન્દ્રધનુષ શું છે? તો આ રીતના પહેલા લોન્ચ થયું હતું શાના માટે? તો વેક્સિન કવરેજ છે ને એ વધારવા માટે. આનો પર્પઝ મેઇન એ જ હતો કે વેક્સિન કવરેજ ઓછું હતું તો એને કઈ રીતના વધારીએ. અને એ ટાઈમે આ વેક્સિન 7 જ ઇન્ક્લુડ હતી એટલા માટે એનું નામ મિશન ઇન્દ્રધનુષ પડ્યું. પણ પછીથી એના અલગ અલગ ફેઝ આવ્યા, ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષ. એટલે અત્યારે તો કેવું કે ઓલમોસ્ટ બધી વેક્સિન આપણે ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષમાં કવર કરેલી જ છે. જો હવે આ કોમેન્ટમાં જેમ ક્વેશ્ચન છે કે 7 કરતા વધુ છે તો પણ કેમ ઇન્દ્રધનુષ કહીએ છીએ, પણ જ્યારે લોન્ચ થયું ને ત્યારે 7 જ વેક્સિન હતી એટલા માટે મિશન ઇન્દ્રધનુષ હતું. અને એનું મેઇન પર્પઝ એ જ હતું કે મેક્સિમમ આપણે કવરેજ કરીએ. પણ વિથ ટાઈમ એ લોકો એમાં અપડેટ કરતા ગયા અને પછી આપણે જેમ નામ મિશન ઇન્દ્રધનુષનું ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ થઈ ગયું. પછી મેં કીધું એમ 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષ 4.0 કે એ રીતના. તો પછી એમાં કેવું વેક્સિન એ લોકો પ્લસ 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 કરતા ગયા. એટલે ઓલમોસ્ટ છે ને અત્યારે બધી વેક્સિન, એટલે જેમ મેં કીધું ને વીપીડીમાં આપણે 11 વેક્સિન જોઈ હતી, જેઈને નીકાળી દઈએ તો, બરાબર ને? તો પછી ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષમાં 11 કવર થાય છે, એ રીતના જ આન્સર થશે. અને એમઆર કેમ્પેન બી કેવું, જે તે ટાઈમે એમઆર કેમ્પેન થયા હતા, બરાબર ને? એ બી એમઆર નું મતલબ મિઝલ રૂબેલાના આઉટબ્રેક ને થોડું વધતું હતું, એનું કવરેજ પ્રોપર નતું એમઆર નું. તો એના માટે જે તે ટાઈમે એમઆર કેમ્પેન આપણે કરતા હતા, બરાબર. પણ અત્યારે કેવું ઓલમોસ્ટ વેક્સિનેશનનું સારું એવું સેચ્યુરેશન બધા લેવલે છે. ઓકે, એટલે અત્યારે તમે જોશો ને તો મિશન ઇન્દ્રધનુષ મતલબ બધી વેક્સિન અલ્ટિમેટલી કવર કરવાની છે. હવે તમે મતલબ પ્રેક્ટિકલી વિચારો કે ધારો કે મિશન ઇન્દ્રધનુષ છે, હવે ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષ છે, એ પછીથી લોન્ચ થયું તો એનું આપણે સ્પેશિયલ કેમ્પેન ચલાવ્યું. તો ધારો કે સ્કૂલમાં કર્યું ને આઉટરીચમાં કર્યું. હવે તમે ઇન કેસ આઉટરીચમાં જાઓ છો, તમને કોઈ બાળક છે એ લેફ્ટ આઉટ મળે છે, યા તો કોઈ બાળક ડ્રોપ આઉટ છે, યા તો એને કોઈ વેક્સિન બાકી છે, તમે મમતા કાર્ડ ચેક કરો છો, તો પછી અલ્ટિમેટલી એ વેક્સિન આપી જ દેવાની છે, સમજો. એટલે કવર તો બધું થઈ ગયું. પછી ધારો કે તમને એએનસી મધર મળી છે અને એને ટીડી બાકી છે, તો પછી ટીડી બી આપવાનું છે. એટલે અત્યારનું તમે જોશો તો ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષમાં બધું મતલબ બધી વેક્સિન જ કવર છે. એટલે સિમ્પલી છે ને એને બહુ કોમ્પ્લિકેટેડ ના કરો. જ્યારે મિશન ઇન્દ્રધનુષ આવ્યું ત્યારે 7 હતી, ધીરે ધીરે દરેક ફેઝમાં કરી અને એને ઓલમોસ્ટ બધી વેક્સિન કવર કરી લીધી છે. અને પ્રેક્ટિકલી તમે સમજો કે તમે આઉટરીચ સેશનમાં જાઓ છો યા ઘરે ઘરે ફરીને જ્યારે મતલબ સેશન હોય, એમાં કેવું કેમ્પેનમાં ધારો કે 4 દિવસનું છે તો પહેલા દિવસે સ્કૂલ, કે બીજા દિવસે સેન્ટર, કે ત્રીજા દિવસે મતલબ આઉટરીચમાં જઈને પછી જેમ કોઈ એરિયા છે ત્યાં જઈને એ રીતના કરવાનું હોય છે. હવે ત્યાં તમે મમતા કાર્ડમાં જુઓ છો કે આ વેક્સિન નથી મળી તો તમે આપવાના જ છો, એ સમજો. એટલે ઓલમોસ્ટ બધી વેક્સિન અત્યારે તો ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષમાં મતલબ કવર જ છે જેટલી બી છે એ. અને જે ડ્રોપ આઉટ, લેફ્ટ આઉટ જે બી મળે છે બધાને આપવાની છે કમ્પલસરી. પણ જ્યારે આ તો લોન્ચ થયું ત્યારે 7 હતી એટલા માટે એ રીતના નામ છે. વિટામિન એ છે એ એનું ડ્યુ છે યા નથી આપેલું તો આપી દેવાનું, પણ હાલ એને ઇન્દ્રધનુષમાં પેલી રીતના આન્સરમાં ના લો. ઓકે. પણ અલ્ટિમેટલી કેવું, પહેલા બહુ કવરેજ ઓછું હતું, મતલબ જ્યારે આ બધું લોન્ચ થયું ને એ ટાઈમે. પછીથી કવરેજ ઘણું સારું એવું ઇમ્પ્રુવ છે. અને ઓલમોસ્ટ આપણે બધી વેક્સિન કવર કરીએ છીએ, બરાબર. તો ખાલી મિશન ઇન્દ્રધનુષમાં એટલું. આમાં કેવું, આપણા વાળાને તો ખબર જ હશે, જે આપણા ડાયરેક્ટર કે જે છે કે ભાઈ મિશન ઇન્દ્રધનુષને બધાને ખબર છે. પણ ધારો કે જીપીએસસી ના કોઈ ચેરપર્સન જે વચ્ચેની ચેર પર બેઠા હોય છે, એ લોકો ઘણીવાર પછી પૂછતા હોય છે મિશન ઇન્દ્રધનુષ. અને એ લોકોને બી ત્યાં સુધી પેલું હોય છે, ભાઈ આપણે આ બધું ડિટેલમાં એટલે આપણને ખબર છે કે ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષ આ બધી વેક્સિન એમાં પ્લસ થઈ છે કે આ રીતના. એટલા માટે જ મેં આ ટોપિક લીધો. બાકી આપણને બધાને જનરલી ખબર જ છે કે આમાં શું છે એ. બટ એકવાર ફરી માઇન્ડમાં રહે એટલે. તો મિશન ઇન્દ્રધનુષ ને અત્યારે લેટેસ્ટ તો ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષના જે અલગ અલગ ફેઝ છે એ પ્રમાણે. પણ અત્યારે કેવું કવરેજ ઓલમોસ્ટ ઘણું ઇમ્પ્રુવ થઈ ગયું છે. એટલે આમાં એટલું ડ્રાઈવ કરવાનું કે પેલું હવે જરૂર નથી. જે તે ટાઈમે કવરેજ ઓછું હતું ત્યારે સરકારે સિલેક્ટેડ સ્ટેટમાં, સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટમાં એ પ્રમાણે કરતા હતા. અને પછી બધું કવર થવા માંડ્યું એટલે એમણે ઓલમોસ્ટ વેક્સિન બી બધી પ્લસ કરી નાખી. એટલે અત્યારે એટલું યાદ રાખો, જેટલી બી વેક્સિન આપી રહ્યા છે ને બધી આમાં કવર જ છે, બરાબર.
ઓકે, પછી જેમ મેં આગળ વિચાર્યું હતું કે આજે થોડું સ્કીમ વાળું મતલબ સેટ કરીએ, પણ પછી પેલું આ પહેલું સેશન આપણું ઇમ્યુનાઇઝેશન હતું એટલે થોડું એ ચેન બ્રેક મતલબ થતી હતી. એક ફ્લોમાં આપણું ઇમ્યુનાઇઝેશન થઈ જાય એટલા માટે જ આજે કોલ્ડ ચેન લઈ લીધું છે, એટલે તમારો એક ટોપિક તો મેઇન પતી જાય છે કે જે હાઈ yield છે એટલા માટે. પણ તો બી પછી પાછળથી મેં કીધું એક સ્કીમ તો બી લઈ લઈએ. એટલે હું એવું વિચારું કે રોજ એક લેક્ચર સાથે જો એક સ્કીમ લઈએ તો બી તમને થોડું ઇઝી પડશે, મતલબ એક સાથે બધી સ્કીમો ને બધું પેલું મેસઅપ ના થાય, અને રોજ દરેક લેક્ચરમાં એક સ્કીમ થાય. તો અત્યારની જે આપણા ગુજરાત સરકારની જે એકદમ પ્રાયોરિટી વાળી અને જેમાંથી મેક્સિમમ ક્વેશ્ચનના ચાન્સ છે એ છે નમોશ્રી યોજના. તો આનો આ આવી શકે છે, બરાબર, નમોશ્રી યોજના. કારણ કે અત્યારની ટોપ પ્રાયોરિટીમાં કહો, જેમ એજ્યુકેશનમાં તમે જોયું હશે કે પેલી નમો સરસ્વતીની એ પ્રમાણે છે, એમ તો હેલ્થમાં નમોશ્રી યોજના છે. એટલે આના ક્વેશ્ચનના ચાન્સ મેક્સિમમ રહે છે. ઓકે, તો નમોશ્રીમાં છે ને હાલ પૂરતું જનરલાઇઝ એટલું યાદ કરો કે નમોશ્રી છે એમાં મતલબ 2 પ્રેગ્નન્સી સુધી એલિજિબલ હોય છે, મતલબ 2 પ્રેગ્નન્સી સુધી આ યોજનાનો લાભ મળે છે. હવે 2 પ્રેગ્નન્સીમાં કોને કોને, હે ને? તો જો એસટી એસસી, પછી જે દિવ્યાંગ મહિલાઓ છે એમને, પછી બીપીએલ રેશન કાર્ડ ધારક હોય, યા તો પીએમજે કાર્ડ હોય, પછી એક ઈ શ્રમ કાર્ડ હોય છે, પછી મહિલા ખેડૂત કે જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી છે, પછી મનરેગા જોબ કાર્ડ હોય, પછી જે ઇન્કમ સર્ટિફિકેટ હોય છે એમાં 8 લાખ કરતા ઓછી ઇન્કમ હોય, પછી આપણા આશા આંગણવાડી વર્કર છે, એ લોકો, અને બાકી સેન્ટ્રલ ગવર્મેન્ટે જો કંઈ પેલું કરેલું હોય તો એ, અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળનું જે રેશન કાર્ડ છે એમાં. તો હાલ પૂરતું જો એલિજિબલમાં એક તો એ થઈ ગયું કે 2 પ્રેગ્નન્સી સુધી જ આનો મતલબ બેનિફિટ મળે છે. અને કોણ કોણ આમાં કોને કોને મળે છે, તો આ બધા એક ક્રાઇટેરિયા થઈ ગયું. એસટી એસસી થઈ ગયું, બીપીએલ કાર્ડ છે, ઇન્કમ સર્ટી છે, પીએમજે કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ છે. આ એના મતલબ માપદંડો છે જે યોજનાનું છે, બરાબર. આ લોકો એલિજિબલ થશે એના માટે. હવે આમાં કેવું 12,000 રૂપિયાની સહાય મળે છે, એટલે બીજું બધું કોમ્પ્લિકેટેડ ને તમને કન્ફ્યુઝન થતું હોય તો એટલું યાદ રાખો કે આ યોજનામાં કેટલી સહાય મળે છે, તો 12,000 રૂપિયા. પછી આમાં ભૂલ ના થવી જોઈએ, 12,000 ના 10,000 કે 8,000 કે 6,000 એ ના થાય, એટલે ખાસ તો એ જોઈ લો. રાઈટ. 12,000નું મતલબ રકમ છે, બરાબર, જે અમાઉન્ટ છે એ. અને બીજી વસ્તુ એ છે કે ધારો કે જીપીએસસી ના ચેરમેન કે પેલા હોય ને તો એ પૂછી શકે, તો આ છે ને ડાયરેક્ટ ડીબીટી, હે ને, એટલે ડાયરેક્ટ જે બેનિફિશરી છે ને એના એકાઉન્ટમાં જશે, સમજી લો. આ ક્યાંય કોઈ કેશ આપવાનું નથી, યા તો કોઈ હાથમાં મળવાના નથી, સમજો. જે પ્રેગ્નન્ટ મધર છે એના સીધા એકાઉન્ટમાં જશે, તો ડીબીટી થ્રુ જશે, બરાબર. સો વન એ થઈ ગયું, 12,000ની રકમ છે. હવે બીજું એ આવે કે ભાઈ 12,000 એક સાથે મળશે, તો ના, 12,000 એક સાથે નહીં મળે. એના અલગ અલગ સ્ટેજ વાઇઝ મળશે, બરાબર ને, મતલબ અલગ અલગ હપ્તામાં મળશે. તો એમાં જોઈ લઈએ, ધારો કે ફર્સ્ટ જે હપ્તો છે, બરાબર, એ જ્યારે આપણે એએનસી રજીસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે 2,000 મળે છે. બીજો હપ્તો છે એ 6 મંથ કમ્પ્લીટ થાય એએનસી ના ત્યારે, પછી જ્યારે એની ડિલિવરી થાય ત્યારે 3,000. ઓકે. આમાં કેવું થોડું એ બાયફર્કેશન છે, એ આપણે પછી એ પ્રમાણે જોઈએ. પછી આમાં છે ને, જો કેન્દ્ર સરકારની પીએમવીવાય ચાલે છે, કદાચ તમને બધાને ખબર હશે, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચાલે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, બહુ જૂની, હે ને. તો હવે ગુજરાત સરકારે શું કર્યું છે કે આ જે પીએમવીવાય છે એ, અને એની અંદર ગુજરાત ગવર્મેન્ટે થોડા એડ કર્યા, અને એ પ્રમાણે કરીને નમોશ્રી યોજના કરી છે, બરાબર ને. તો નમોશ્રી યોજનામાં કેવું, સેન્ટ્રલ ગવર્મેન્ટના તો જે પીએમવીવાય ના આવતા હતા એ, અને ઉપર ગુજરાત ગવર્મેન્ટે થોડું સેટલમેન્ટ એ પ્રમાણે કરી અને ટોટલ 12,000નો હપ્તો થાય એ પ્રમાણે સેટ કર્યું છે, બરાબર. ધારો કે બીજા સ્ટેટમાં કેવું પીએમવીવાય પ્લાન ચાલે છે, તો એ મતલબ પીએમવીવાય જ છે એઝ અ, અને આપણે બી આટલા ટાઈમ પીએમવીવાય જ ચાલતી હતી, પણ આ નમોશ્રી યોજનામાં કેવું પીએમવીવાય ને મર્જ કરી છે. એટલે એમાં કેવું, જો પ્રથમ ડિલિવરીમાં તો આ રીતના ડાયરેક્ટ જ થઈ જશે. હવે જ્યારે સેકન્ડ ડિલિવરી હોય ને, તો એમાં દીકરી કે દીકરો એના પર ડિપેન્ડ છે. એટલે હવે એમાં એવું યાદ રાખો કે જો બીજી પહેલી ડિલિવરીમાં તો બધું કોમન જ છે, ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં. સેકન્ડમાં જો ગર્લ ચાઇલ્ડ હશે, બરાબર, તો પછી આ પ્રમાણે જ. પણ એમાં કેવું કે ગર્લ ચાઇલ્ડમાં પીએમવીવાય જે સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે ને એમાંથી બી 6,000 ચૂકવાશે. તો ઉપરના હપ્તા જો આ 2,000, 3,000 અને 1,000, અને આ જે 6,000 છે ને આ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવ્યા, હે ને, પીએમવીવાય વાળા. તો આ ટોટલ 12,000 થયા. જ્યારે તમે ઇફ સેકન્ડમાં છે ને મેલ ચાઇલ્ડ હશે, તો પછી પીએમવીવાય ને નહીં મળે, અહીંયા 0 થશે.
તો પછી ગુજરાત ગવર્મેન્ટ આ રીતના, પણ અલ્ટિમેટલી છે ને 12,000 રૂપિયા મળશે, એ જોઈ લો તમે. પીએમવીવાય અને બંને મર્જ થઈ અને ટોટલ 12,000 મળશે. બરાબર, તો ફર્સ્ટમાં તો બધું કોમન જ છે. પહેલી પ્રેગ્નન્સીમાં તો જો ડાયરેક્ટ જ છે 12,000 આ રીતના. પણ સેકન્ડમાં ઇફ ફિમેલ ચાઇલ્ડ છે તો 6,000 છે, એ જ્યારે ડિલિવરી વખતે પીએમવીવાય થ્રુ મળશે. ઇફ સેકન્ડ ડિલિવરીમાં મેલ ચાઇલ્ડ છે તો પછી પીએમવીવાય માંથી નહીં મળે, તો એ આપણું સ્ટેટ ગવર્મેન્ટમાંથી એડ થઈ અને 12,000 થશે. ઓકે, તો આમાં છે ને જેને વ્યવસ્થિત યાદ રહે, બાકી બહુ કોમ્પ્લિકેટેડમાં ના પડતા. હાલ ખાલી તમે જો નમોશ્રી યોજના છે, 12,000ની સહાય છે, સેકન્ડ પ્રેગ્નન્સી સુધી મળે છે, પછી થર્ડમાં નહીં મળે. અને આ અલ્ટિમેટલી આપણી પીએમવીવાય ની સાથે મર્જ થયેલી છે. અને આમાં એલિજિબલ જે લાભાર્થી છે એ આપણે જોયું કે ભાઈ એસટી એસસી છે, દિવ્યાંગ છે, બીપીએલ કાર્ડ, પીએમજે કાર્ડ, ઈ શ્રમ કાર્ડ છે, મનરેગા જોબ કાર્ડ છે, આશા બેનો, આંગણવાડી વર્કર, અને ઇન્કમમાં 8 લાખ કરતા ઓછું. આટલું ઉપર ઉપર વાળું તો આટલું યાદ રાખજો જ. અને જે હું કહું છું 12,000 વાળું, એ ખાસ યાદ રાખજો. પછી એમાં 10,000 કે 8,000 કે એવું કંઈ બોલે તો પછી એ સીધું પેલું નેગેટિવ ઇમ્પ્રેશન પડશે કે નમોશ્રી યોજનાનો આઈડિયા નથી એમ. કારણ કે સરકાર આનું આટલું બધું આઈસી ને દરેક જગ્યાએ આટલી એડવર્ટાઇઝમેન્ટ ને પેલું હોય, અને આપણે હેલ્થમાં જ હોઈએ, અને પછી ઇન્ટરવ્યુ વખતે આમાં પેલું નહીં ચાલે એમ. હે ને, એટલે 12,000 વાળું અમાઉન્ટ છે એ પરફેક્ટલી પેલું કરો. અને એ તમને આ બધું આટલું વ્યવસ્થિત યાદ રહે તો કેવું, ઇન્ટરવ્યુના આગલા દિવસે કેમ એકવાર જોઈ લેવાનું. પ્રથમ મતલબ ફર્સ્ટમાં તો કંઈ છે નહીં, જે છે એ સેકન્ડમાં ડિફરન્ટ છે. સેકન્ડમાં ફિમેલ ચાઇલ્ડ છે તો પીએમવીવાય માંથી સીધા 6,000, અને સેકન્ડમાં મેલ ચાઇલ્ડ છે તો પીએમવીવાય માંથી નહીં મળે, પણ ગુજરાત સરકારે એ રીતના 6 આપીને ટોટલ 12. પણ અલ્ટિમેટલી 12,000 નો હિસાબ થશે, હે ને, અલ્ટિમેટલી 12,000. અને 12,000 ડાયરેક્ટ નથી આવતા, એ મતલબ ડીબીટી થ્રુ ટ્રાન્સફર થશે. અને બીજું એ પૂછે કે 12,000 એક સાથે તો ના, એક સાથે નથી આવતા, એ હપ્તા વાઇઝ આવે છે. તો ક્યારે, તો પ્રથમ છે એ જ્યારે અર્લી રજીસ્ટ્રેશન જ્યારે બી થાય છે ત્યારે, 6 માસ પૂરા થાય ત્યારે, પછી ડિલિવરી વખતે, અને જો વેક્સિનેશન વખતે આમાં અને આમાં એ હપ્તો આવે છે. બરાબર, બસ. તો અલ્ટિમેટલી હપ્તામાં છે ટોટલ 12,000 છે, પીએમવીવાય અને સ્ટેટ ગવર્મેન્ટનું કોમ્બિનેશન છે. અને આ એલિજિબલ છે, અને સેકન્ડ પ્રેગ્નન્સી સુધી મેક્સિમમ, થર્ડ પ્રેગ્નન્સીમાં નહીં મળે. ઓકે, તો નવોશ્રીમાં આટલું યાદ રાખી લેજો. એટલે જેને જે બી હોય ને એક એક અનમ્યુટ પોતાની સેલ્ફને કરીને બોલો. જો મારો તો મેઇન પર્પઝ છે ને આમાં એ છે કે આપણે જ્યારે લેક્ચર હોય ને એ ટાઈમે જ બધું આમ યાદ થઈ જાય 90%, તો એવું જ રાખીએ, સમજો. તો ભાઈ તમારી મહેનત બી ઓછી રહે. એટલે જ આપણે ડિસ્કશન, અને હું વારે વારે જે બી મેઇન પોઈન્ટ છે ને એ બી પાછો હાઇલાઇટ કરતો રહું છું. એટલે તમે બી હોય તો થોડું એ માર્ક કરતું રહેવાનું, હાઇલાઇટ વાળું છે. ઓકે, અને થોડું મતલબ ઇન્ટરેક્શન તો રાખીશું જ. એટલે તમારા થોડા ઘણા જે બીજા બી ડાઉટ હોય ને ઇન જનરલ, એ બી આપણે થોડા થોડા કવર કરતા રહીશું ડેલી. તો કોઈને કંઈ હોય તો અનમ્યુટ કરીને બોલો. સર, એક જગ્યાએથી એવું સાંભળવા મળ્યું છે કે આપણું જોઈનિંગ થાય એના ફર્સ્ટ યર સુધીમાં CCC નો કોર્સ કરવાનો હોય છે. આ સાચું છે સર? જો એમાં કેવું છે, તમે ડેપ્યુટી કલેક્ટર થાઓ કે ડીવાયએસપી થાઓ કે ગુજરાત ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામ ઇન જનરલ સર્વિસમાં જાઓ કે હેલ્થમાં આવો, બરાબર ને, ગમે ત્યાં આવો, એ તો ગુજરાત ગવર્મેન્ટના ઓવરઓલ રૂલ્સ છે, સમજી લો. ખાલી મેડિકલ માટે નથી, ને કોઈ બી માટે. આપણે તો આમાં સીધા ક્લાસ 2 ઓફિસર બની રહ્યા છીએ, બરાબર. તો કેવું, એ બે ત્રણ વસ્તુ છે. જેમ તમે પાસ કરીને જોઈનિંગ હોય તો તમારો જે પ્રોબેશન પીરિયડ હોય ને એ 2 વર્ષનો હોય છે, બરાબર. 2 વર્ષ પછી આપણો પ્રોબેશન પીરિયડ પૂરો થાય, પછી આપણને લાંબા ગાળાનો ઓર્ડર મળે. ઓકે, એટલે સ્ટાર્ટિંગમાં આપણને પ્રોબેશન પીરિયડ હોય 2 યરનો, પછી લાંબા ગાળાનો ઓર્ડર આવે. તો એ જે પ્રોબેશન પીરિયડ પૂરો થઈને લાંબા ગાળાનો ઓર્ડર આવે ને, એ વખત સુધીમાં આપણે 2-3 મતલબ જે ફોર્માલિટી હોય છે, એક હોય છે તમારું મેડિકલ, બરાબર. તો મેડિકલ સર્ટિફિકેટ મતલબ મેડિકલ ફિટનેસ હોય છે. તો મેડિકલ ફિટનેસ હોય છે એક, પછી એક હોય છે હિન્દીની એક્ઝામ, અને એક હોય છે CCC. આ 3 વસ્તુ આપણે પેલી કરીએ મતલબ 2 વર્ષની આપણા પ્રોબેશન પીરિયડની અંદર, એટલે પછી એ સબમિટ થાય એટલે આપણને લાંબા ગાળાનો ઓર્ડર મળતો હોય છે. ઇફ આપણે એમાં થોડું ડિલે કરીએ તો એ વસ્તુ ડિલે થાય, પણ એ કંઈ એવું મેજર નથી, સમજો. CCC વાળું ને બધી એ બધી ઈઝી વસ્તુ છે. એનું તો અત્યારે કંઈ વિચારવાનું જ નહીં આવતું, સમજી લો. એ હોય છે ખરી, એ બધું નેસેસરી છે, અને પ્રોબેશન પછી લાંબા ગાળાના ઓર્ડરમાં, પણ એ કોઈ બી માટે હોય છે, સમજી લો. તમે, મેં કીધું તમે ડેપ્યુટી કલેક્ટર થાઓ કે ડીવાયએસપી થાઓ કે જનરલ કોઈ બી એક્ઝામ આપો, બરાબર. ઇવન જે ક્લર્કની એક્ઝામ વાળું છે તો એ લોકોને બી કમ્પલસરી CCC કે હિન્દી કે મેડિકલ એ બધા માટે છે. પછી તમે આઈએસ થાઓ તો બી મેડિકલ ને મતલબ જે ફિટનેસ કે જે છે એ તો કરાવવાનું છે, એટલે એ કોમન છે. ઓકે, પણ એનું અત્યારે હેડેક કંઈ લેવાની જરૂર નથી, એ તો પછી બધું ઓટોમેટિક થઈ જાય. કે એ તો 2 વર્ષનો આપણી જોડે એમાં ટાઈમ હોય છે, અને CCC નું મતલબ થઈ જતું હોય છે, કે એટલું પેલું નથી. પણ એ હોય છે ખરી, એટલે 3 વસ્તુ: મેડિકલ, CCC અને હિન્દીની એક્ઝામનું હોય છે. પછી લાંબા ગાળાનો ઓર્ડર આવતો હોય છે. પણ આપણું બેટર એ હોય છે કે આપણા ફિક્સેશન કે આ તે બધું કંઈ હોતું નથી, બરાબર ને. તમારું સ્ટાર્ટિંગ જે 53,100 વાળું જે બેઝિક હોય છે, તો એના ઉપર મતલબ ડીઆરને અલાઉન્સ હોય છે, એ પછી એના પર એચઆરએ હોય છે, એના પર ટીએ હોય છે. એ બધું એડ થઈ અને આપણી જે ટોટલ સેલરી હોય એ પ્રમાણે તો આપણે સ્ટાર્ટિંગથી તમારી પહેલા દિવસના જોબથી જ મળતું હોય છે. જે મધર જોબમાં ફિક્સેશન હોય કે ભાઈ 2 વર્ષ કે 3 વર્ષ માટે ફિક્સ સેલરી કે રીતના, આપણું એવું નથી હોતું. ધારો કે ડીએનું વર્ષમાં 2 વખત ઇન્ક્રીમેન્ટ આવતું હોય તો ઇન્ક્રીમેન્ટમાં એડ થતું જતું હોય છે. એટલે બેઝિક અને પ્લસ એ બધા એલાઉન્સ ને એ બધું એ રીતના હોય છે.
એટલે એવું નથી જેમ બીજા બધા કેવું લાંબા ગાળાનો ઓર્ડર આવે ને તમારો પ્રોવિઝન પતે અને ફિક્સેશન પતે પછીથી તમે ફૂલ પેમાં જતા હો છો. આપણા માટે એવું કંઈ નહીં, આપણે પહેલા દિવસથી હાજર થયા ત્યાંથી ફૂલ પેમાં જ છીએ. પણ આ બધી કેવું ફોર્માલિટી છે, એ 3 વસ્તુ પૂરી કરો એટલે આપણને લાંબા ગાળાનો ઓર્ડર મળે. સર નેક્સ્ટ. પેનલના અંદર કયા કયા સબ્જેક્ટના સ્પેશિયાલિસ્ટ હોય છે? જો પેનલમાં છે ને તમારી એકદમ ફ્રન્ટમાં સ્ટ્રેટ બેઠા હશે એ છે ને જીપીએસસી ના મતલબ ચેરમેન હશે, યા પછી એમના કોઈ રીતના સચિવ કે મતલબ એમની જે પેલા હોય છે ચેરપર્સન વાળા એ હોય છે. પછી બધા આપણા ચાલુ થશે પેનલમાં. તો મોસ્ટલી આપણા પબ્લિક હેલ્થના મતલબ કોઈ ડાયરેક્ટર હોય, એડિશનલ ડાયરેક્ટર છે અલગ અલગ, કોઈ જોઈન્ટ ડાયરેક્ટર હોય, તો એક એજન્ટ તો ફિક્સ હોય જ છે અલ્ટિમેટલી પબ્લિક હેલ્થના. એટલે જ આપણે આ બધા જે ટોપિક અત્યારે મેં જેમ કેમ વેક્સિનેશન કે આ બધું લીધું છે, કારણ કે પબ્લિક હેલ્થ વાળા તો એ પૂછવાના જ છે, સમજી લો. અને પબ્લિક હેલ્થના તો કમ્પલસરી હશે. પેનલમાં કેવું બીજું થોડું પ્લસ માઇનસ થશે, પણ પબ્લિક હેલ્થનું તો કોઈ એક ને એક તો હશે જ, એડિશનલ ડાયરેક્ટર લેવલના કે ડાયરેક્ટર કે જોઈન્ટ ડાયરેક્ટર એમાંથી કોઈ એક હોય છે. બીજું છે ને એકાદ જનરલ સર્જન હોય છે. મતલબ કોઈ બી ધારો કે આપણી કોલેજો છે, ધારો કે બાજુમાં બીજે છે કે અહીં ગાંધીનગર જીમસ હોય કે મતલબ જે સરાઉન્ડિંગ, તો એમાંથી કોઈ સર્જરીના એચઓડી કે હેડ ઓફ યુનિટ હોય છે. એકાદ પછી મેડિસિનના હોય છે, મતલબ મેડિસિનના એચઓડી હોય કે મેડિસિનના હેડ ઓફ યુનિટ હોય. ઓકે, પછી એક ગાયનેક હોય છે, એ બી રીતના એચઓડી કે એચઓયુ, બરાબર ને? તો મેઇનલી જો એક આપણા ડાયરેક્ટર થઈ ગયા, એક સર્જરીના થઈ ગયા, એક ગાયનેકના થઈ ગયા, એક મેડિસિનના થઈ ગયા. આટલું તો ફિક્સ હોય જ છે. પછી એમાં કેવું થોડું ઘણું પ્લસ માઇનસ ક્યારેક હોય કે આની જગ્યાએ આ આવ્યો ક્યાં આવ્યો, પણ આટલું તો મતલબ થોડું કોમન છે જ. એટલા માટે હું કહું છું જો ગાયનેક હોય, સર્જરીનું જનરલ છે, મેડિસિનનું જે થોડું ઇમ્પોર્ટન્ટ છે, અને ઇન કેસ ધારો કે પીએસએમના બી કોઈ બેઠા તો પછી કેવું થશે, પીએસએમના એચઓડી અને આપણા જે ડાયરેક્ટર સાહેબ હશે કોઈ બી હેલ્થના જે અત્યારે કરંટમાં મતલબ ફેમિલી વેલફેર હોય કે જોઈન્ટ ડાયરેક્ટર કોઈ બી, તો એ લોકોના ક્વેશ્ચન થોડા આ રીતના પબ્લિક હેલ્થના જવાના, કારણ કે જે ડાયરેક્ટર સાહેબ છે એ બી કન્ટિન્યુઅસ આ ફિલ્ડમાં જ છે આટલા ટાઈમથી. પીએસએમનું તો આ બધું છે જ અલ્ટિમેટલી, તો પછી એનો લોડ એ થોડો વધી જતો હોય છે. બાકી આટલા તો હોય છે, થોડું પ્લસ માઇનસ વેરિએશન થાય. અને મેં જેમ સ્ટાર્ટિંગમાં કીધું એમ કે આપણો લોડ થોડો વધારે છે, મતલબ 3600 લોકોના ઇન્ટરવ્યુ, એટલે પેનલ બી ધારો કે એક પેનલ બેસે તો પછી કંઈ થાય જ નહીં, સમજો. એટલે એ વખતે 3 4 5 એવી પેનલ બી લોકોને સેટ કર્યું, પણ જો એક રૂમમાં પેનલ 1 નું ચાલુ હોય, બીજા રૂમમાં બીજાનું, ત્રીજા રૂમમાં ત્રીજાનું, તો પછી 3600 ના થોડા ટાઈમ બી પતે. એટલે થોડું પ્લસ માઇનસ, પણ મેઇનલી તો આટલું હોય છે. સર નેક્સ્ટ. જ્યારે જીએમસી નો ઇન્ટરવ્યુ હતો મારો, એ હા. વખતે મને પૂછવામાં આવ્યું હતું કે જે માતા હોય, બાળક સાથે માતા આવી હોય, તો એને તમે કેમનું કન્વિન્સ કરશો ઇમ્યુનાઇઝેશન માટે. એટલે મેં આન્સર મેમ આપી દીધું કે અમે એને સમજાવીશું, કાઉન્સિલિંગ કરશું, પણ તે તો બી ના માની તો શું કરશો એમ. તો સર એનો જવાબ કેવી રીતે આપો? ઓકે, જો પહેલા છે ને મતલબ આને આપણે વેક્સિન રેઝિસ્ટન્ટ કે રીતના ઇસ્યુ કહીએ છીએ ને, એટલે પહેલા થોડું ઘણું વધારે હતું, પણ હવે કેવું ધીરે ધીરે કવરેજ આઈસી ને એ બધું થયું છે. ને આપણે જેમ આગળ મિશન ઇન્દ્રધનુષની વાત કરી તો એ ટાઈમે ઓવરઓલ વેક્સિનનું કવરેજ જ ઘણું ઓછું હતું. એટલા માટે આપણે ઇન્દ્રધનુષને લોન્ચ કર્યું કે એનું કવરેજ વધારીએ. પછી મિશન મતલબ ઇન્ટેન્સિફાઈ કર્યું અને એ પ્રમાણે કવરેજ, એટલે અત્યારે તો ઘણું કવરેજ થઈ ગયું છે. અને અત્યારે કોઈ કોઈ જગ્યાએ એટલે એમાં જો એક તો છે ને કમ્યુનિટી બેઝ રેઝિસ્ટન્ટ વાળું, હવે એ તમારા જોડે એના આન્સર સાંભળવા માંગતા હોય. એક તો એ કઈ જગ્યાએ છે, પછી ધારો કે કમ્યુનિટી રેઝિસ્ટન્ટ વાળું હોય તો પછી આપણે એમના જે કમ્યુનિટી લીડર હોય કે પછી ધારો કે એ રીતના જાતિનું હોય તો એમના મતલબ ધાર્મિક ગુરુ હોય કે એ હોય, મતલબ એ લોકો અલ્ટિમેટલી આપણી જોડે એ આન્સર, કારણ કે જે એ લોકો આ બધું અચીવ કરવા માટે જે કરેલું છે ને, કે અમુક એટલા રેઝિસ્ટન્ટ હતા ને કે મતલબ આપણા ઉપરની હાયરકી કે એ રીતના બી કોઈ ગયું હોય ને તો બી કન્વિન્સ કરવા મુશ્કેલ હોય છે, સમજો. તો પછી એમને ત્યાંના કોઈ લોકલ હોય એમના કમ્યુનિટીના કે કોઈ આગેવાન હોય કે પછી એમના ધાર્મિક ગુરુ હોય, તો એમના થ્રુ બી પેલું કરીને આપણે જે આને મતલબ બહુ સ્ટ્રોંગલી અચીવમેન્ટ આમાં કરી નાખ્યું છે હવે તો. એટલે એમનો જે આન્સર હોય એ આ સાંભળવા માંગતા હોય કે ભાઈ એમના ધાર્મિક ગુરુ હોય કે એમના કમ્યુનિટીના કોઈ આગેવાન હોય કે એમના થ્રુ આપણે એપ્રોચ કરી અને પેલું કરીએ એમ. બાકી તો જો પહેલું કાઉન્સલિંગ છે એ તો ફિમેલ હેલ્થ વર્કરે કર્યું, તો એનું નથી માનતા, તો હવે આ નેક્સ્ટ લેવલ પર મેડિકલ ઓફિસર. મેડિકલ ઓફિસર સાહેબે કાઉન્સલિંગ કર્યું, ઘણા માની ગયા, હજી નથી માન્યા, તો પછી ઉપર ટીએચઓ હોય કે એવું સમજો, કે પછી તમારા જિલ્લાના સીડીએચઓ સાહેબ હોય કે પછી એમાં છે ને ટીએચવી ને આ બધી કેડર હોય છે અલગ અલગ, એ લોકોએ કાઉન્સલિંગ કરી તો માની ગયા. પછીથી નેક્સ્ટ લેવલ વાળું હવે થોડા જ વધશે, 2 4 5 લોકો કે જે હજી નહીં માને, સમજો. તો પછી તમારે કમ્યુનિટી બેઝ એપ્રોચ કરવો પડશે, ત્યાંના એમના જ ખુદના કોઈ લીડર હોય એ સમજાવે, કે એમના કોઈ ધાર્મિક ગુરુ હોય કે એ સમજાવે કે આ કેટલું જરૂરી છે, તો પછી એ સોલ્વ થતું જાય. મતલબ એટલે સ્ટેપ વાઇઝ તમે આન્સર આપો તો પછી એ બેટર છે. અને અત્યારે 99% થઈ જતા હોય છે, પછી લાસ્ટ કેસમાં જ આ બધી જરૂર પડતી હોય છે, સમજો. તો એનો આન્સર એના સ્ટેપ વાઇઝમાં આપશો તો થોડું બેટર રહેશે. થેન્ક યુ સર. સર કોઈને પીજી ચાલુ હોય અને ઇન્ટરવ્યુમાં એમ પૂછે કે મતલબ કે પીજી મતલબ કેમ પીજી મૂકીને તમે આ જોઈન કરવા માંગો છો, તો એમાં શું જવાબ આપવો આપણે? જો પીજી ચાલુ હોય તો કયું યર ને કઈ રીતના છે એ જોવું પણ બ્રાન્ચ સર જોવી. હું સર અત્યારે આર2 છું પીએસએમ માં. ઓકે, તો એક તો એમાં જો એવું થાય, પહેલો ઓપ્શન તો એ છે કે જે તમારે પીજી નું એમને કેવું છે કે નથી કેવું, બે વસ્તુ છે. if તમે Okay, પીજી નું નથી કહેતા તો પછી એ વસ્તુ નથી આવતી, પણ if તમે મેન્શન કરો છો કે હું પીજી કરું છું તો પછી એનો આન્સર કરવાનો થાય. એટલે પહેલા તો આ બે તો રૂલ આઉટ થઈ ગયું. અને નથી કહેતા તો પછી આ વસ્તુ જ નથી આવતી. if કહો છો તો પછી તમારે થોડું એ રીતના રહેવું પડે, મતલબ કન્વિન્સિંગમાં કે મતલબ જો પીએસએમમાં છો તો અલ્ટિમેટલી તો પબ્લિક હેલ્થમાં જ કામ કરવાનું છે, એ વસ્તુ ફાઇનલ થઈ જાય છે. હે ને, એટલે કે જો હું જે સ્ટડી કરી રહ્યો છું યા મેં જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પેલું કર્યું છે એ અલ્ટિમેટલી પબ્લિક હેલ્થ માટે છે. અને હું જે અપિયર થવા જઈ રહ્યો છું એક્ઝામ માટે, અને પછી મને જે પોસ્ટિંગ મળે ધારો કે મેડિકલ ઓફિસરની કેવી રીતના, તો એ બી કમ્યુનિટી માટે કે પબ્લિક હેલ્થ માટે સર્વ કરવાનું છે. તો પછી મારું જે આ બધું નોલેજ છે પીએસએમનું, અને મેં આ બધું જે વર્કઆઉટ કર્યું છે એ કદાચ એમાં ઘણી અલગ વેમાં હું બાકી બધા કરતા બી વધારે યુટિલાઇઝ કરી શકીશ, કારણ કે મારું જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ જ પબ્લિક હેલ્થમાં અલ્ટિમેટલી એ રીતના થઈ રહ્યું છે એમ. તો મારું નોલેજ વધારે પ્લસ અને એ બધું ફિલ્ડ લેવલે યુટિલાઇઝ કરીશ તો લોકો માટે બી ઘણું મતલબ બેનિફિટ થશે એમ. એટલે જો એ મેં એકદમ બે વેમાં છે, if નથી કહેતા તો કંઈ આવતું નથી, if કહો છો તો પછી તમારે થોડું આ રીતના રેડી રહેવું પડે, બરાબર. અને પબ્લિક હેલ્થમાં છો તો કે મારું એમબીપીએસ છે તો આગળ જતા પ્રમોશનના બધા ચાન્સ બી ઘણા વધી જાય છે, મતલબ પ્રેક્ટિકલી જુઓ તો. ઓકે કારણ કે એક ડિગ્રી એડ ઓન છે એટલે હજી તો આપણે કેવું છે રોજ આ બધું થોડું ડિસ્કસ કરતા રહીશું. પછી બીજી વસ્તુ જ્યારે આપણા મોક ઇન્ટરવ્યુ થશે ને, મતલબ ફિઝિકલી મોક ઇન્ટરવ્યુ,
ત્યારે બી આ બધા થોડા ક્વેશ્ચન આવશે એટલે ત્યારે બી આપણું પર્સનલ મતલબ એકદમ પર્સનલ એ ટાઈમે ડિસ્કશન થઈ જશે મૂક ઇન્ટરવ્યુ વખતે એટલે એ ટાઈમે બી તમે કંઈક આન્સર કરો છો ને એ તમને બી અંદરથી મતલબ ફીલ થશે કે હું આ રીતના બોલી રહ્યો છું અને આ રીતના આન્સર એટલે હજી એ ટાઈમ સાથે થોડું ક્લિયર થતું જશે બરાબર હાલ પૂરતું એટલું ક્લિયર સર મેં હા, સર. અત્યારે હું એફએમ ની અંદર ટ્યુટર છું તો મારે એમ કહેવાય કે સીએસસી પીએસસી માં જોબ કરી લીધી બોન્ડ પતાવ્યો છે તો એનું વાંધો નહીં ને ના ના બિંદાસ બિંદાસ એ તો તમારું ઉલટાનું યુટિલાઇઝ થશે કારણ કે તમારું જો આટલો એક્સપિરિયન્સ છે તમે બોન્ડ કમ્પ્લીટ કર્યો છે પછી આ રીતના તો એ તો તમારો પ્લસ પોઈન્ટ છે સમજો અને એ કેસો એમાં પબ્લિક હેલ્થના ક્વેશ્ચન પૂછે તો ઓલરેડી આપણને તો આવડે જ છે સમજો એટલે તમારા કેસમાં તો તમે કીધો જ બરાબર ને બસ સર મારે તો બોન્ડ પતી ગયો છે પણ કેવું કે અત્યારે શું કરીએ તો એના માટે શું કેવું તો અત્યારે શું કરો છો હાલ પ્રેઝન્ટમાં અત્યારે એફએમ માં ટ્યુટર છું હું પ્રાઇવેટ તો કોલેજ પછી એફએમ નું કેસો તો કોઈ વાંધો નથી બસ એમાં થોડું એ ઓટોપ્સી રિગાર્ડિંગ થોડું પછી સર પેલું આઈપીસી બધું પૂછી લે તો આ એ બીએનએસ જ કહું એટલે થોડું ઓટોપ્સી નું આઈપીસી નું થોડું જોઈ લેવું બેટર છે નહીં તો પછી બોન્ડ હમણાં જસ્ટ પત્યો છે કારણ કે એમાં કોઈ વેરીફાઈ નહીં કરવાનું ડેટ ને એવું અચ્છા ઓકે બસ કે થોડા ટાઈમ પહેલા રિસેન્ટલી મારો બોન્ડ કમ્પ્લીટ થયો છે આટલો ટાઈમ આ જગ્યા પર જોબ મતલબ બોન્ડ કરેલી છે सर मुझे ये पूछना था कि हम इंटरव्यू हिंदी या इंग्लिश में दे सकते हैं या गुजराती में कंपलसरी है? कंपलसरी कुछ भी नहीं है वो समझ लो आप हिंदी इंग्लिश गुजराती कुछ भी कंपलसरी नहीं है वो आपको पूछेंगे जैसे इंग्लिश में पूछा और आपको पूरा इंग्लिश में करना है तो आप पूरा इंग्लिश में बोलते रहिए है ना मतलब वो बोलेंगे जैसे कि इंट्रोड्यूस योरसेल्फ तो फिर आप इंग्लिश में चालू कर दो और फिर पूरा इंग्लिश में चलेगा समझो या तो इंट्रोड्यूस योरसेल्फ गुजराती में बोल दो तो फिर प्रीफर्ड वैसे लैंग्वेज हिंदी- पहले चूज करनी होगी हमें. मतलब लैंग्वेज चूज करने की कोई जरूरत वैसे नहीं है आपको जिसमें अच्छा लगे आप आंसर दे सकते हो लेकिन आंसर अच्छे से तो वो इंपॉर्टेंट है इंग्लिश हिंदी मिक्स में बोलोगे तो भी कोई फर्क नहीं पड़ता इंग्लिश गुजराती मिक्स में बोलो तो भी कोई फर्क नहीं एकदम इंग्लिश बोलो तो भी कोई फर्क नहीं पड़ रहा जी जी सर. और स्कोरिंग में भी कुछ फर्क नहीं पड़ रहा और उनको भी कुछ वो नहीं लगेगा समझो સર અલ્ટિમેટલી મેઇન પર્પસ છે ને બધાને ખાલી કોમન કહી દઉં તમે જેમાં કમ્ફર્ટેબલ હો ને એ રાખજો સમજી લો તમને એવું લાગે કે હિન્દીમાં તો હિન્દીમાં કમ્ફર્ટેબલ તો એવું ગુજરાતીમાં ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં और सर એમને એવું ના રાખવું જોઈએ કે ભાઈ वर्क एक्सपीरियंस का कुछ मतलब फायदा है जो मैंने जैसे 2-3 साल जीआरसी कर रखी है एम्स सब जगह वगैरह में तो उसका कुछ हाँ तो benefit फायदा होगा? तो है ही ना फायदा तो है ही क्योंकि मतलब- उसमें देखो आपका एक्सपीरियंस बिल्ड हुआ है जी जी समझो हाँ। और उसके रिगार्डिंग भी एक दो क्वेश्चन आ गए तो समझो તમે છે ને मतलब आप लोग ऐसा समझो कि इफ इंटरव्यू में 10 क्वेश्चन आ रहे हैं हम्म. उसमें से 2-3-4 क्वेश्चन आपके रिलेटेड ही आ गए जैसे आपने जॉब का बोला जी जी तो उसके रिलेटेड 2-3 तो उसमें तो आप मास्टर ही हो समझो हाँ जी मैंने उस टाइम वो सेमिनार में भी बोला था ना कि वैसे तो गेम ही है आप बोल रहे हो मैं यहाँ जॉब करता था या 2-3 साल ये किया है तो उसके रिगार्डिंग 2-3 क्वेश्चन आने के चांस मैक्सिमम है तो उसमें तो आप एक्सपर्ट ही हो तो बिल्कुल आपको 2-3 क्वेश्चन का फायदा हो रहा है 10 में से 3 तो आपके वही आ गए और 2-3 आपको मतलब फेवरेट आ गए या जैसे हम अभी ये कर रहे हैं वैक्सीनेशन के जो भी उसमें से आ गए तो 6-7 क्वेश्चन तो आपके मस्त कवर हो गए 1-2 क्वेश्चन का प्लस माइनस थोड़ा वो है ना तो आई थिंक तो बोलना बेटर है लेकिन उसके लिए आपको रेडी रहना होगा वो मेन चीज है एक आपने बोल दिया और उसका ही आपको वो नहीं आ रहा है જોબ ઓર્ડર આવતા હજી 1 વર્ષ થઈ જશે એમ બધા કહે છે સાચી વાત છે સર જો ઇન્ટરવ્યુ ઓર્ડર આવવાનું જે કે છે ને એમાં તો હું બી કહું કે મતલબ એટલું કદાચ રફલી થાય ઓર્ડર આવવામાં અને જો આમાં છે ને થોડું તમારું ડિફરન્ટ થઈ જશે મેં કીધું એમ કારણ કે જો જ્યારે ઇન્ટરવ્યુ છેલ્લું ઇન્ટરવ્યુ જેનું હશે ને એના એક વીકમાં તો રિઝલ્ટ આવશે એ ફાઇનલ છે સમજી લો જે તમારું છે ને ઇન્ટરવ્યુ શેડ્યુલ આવશે તેમાં હશે આ રોલ નંબરથી આ રોલ નંબર આ તારીખે એ રીતના પછી જ્યારે 3600માં છેલ્લું હશે એ દિવસનું ઇન્ટરવ્યુ પતશે ને પછી 7 ડેમાં તમારું રિઝલ્ટ આવી જશે એ તો ફાઇનલ જ છે હવે રિઝલ્ટ આવ્યા પછી કેવું એ પાછું જે તે મતલબ વિભાગમાં જશે આપણા હેલ્થમાં અને પછી ત્યાંનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે પછી મેં સેમિનારમાં કીધું કે તમારું ચોઇસ વાળું હશે કે ભાઈ એમઓ આઈએમઓ ટ્યુટર તો પાછું એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને એ ડિવિઝનમાં જશે એટલે ધારો કે જે મેડિકલ ઓફિસર સિલેક્ટ કરશે મતલબ પીએચસી સીએચસી એસટીએચ ડીએચ માટે એ લોકોના પાછા ઓર્ડર અલગ આવશે આઈએમઓ સિલેક્ટ કરશે ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર એ લોકોના થોડા અલગ ને ટ્યુટર વાળું થોડું પાછું અલગથી આવશે એટલે થોડું ટાઈમ વેરિએશન છે ને આમ તો ત્રણમાં બી ટાઈમ વેરિએશન તો થોડું તો રહેશે જ એ ફિક્સ કરી લો અને આ બધી જે પ્રોસેસ ને વિભાગ પેલું કરે ને એમાં થોડી ટાઈમ લાગશે એટલે 1 યર જેવું માઇન્ડમાં રાખો એ આપણું લક મતલબ થોડું જલ્દી બી આવી જાય પણ એ કેવું પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ થોડું ઉપર લેવલની વાત છે સમજો मतलब पॉलिटिक्स में पेलू કેટલું જરૂર છે શું છે એના પર ઓકે થેન્ક યુ સર 1 सर year एक ये पूछना था कि जो जीएमसी सर्टिफिकेट होता है सर वो जीएमसी सर्टिफिकेट को मैंने लेमिनेट करवा दिया था तो तो वो कोई नहीं लेमिनेशन सही है नहीं उसमें सर तो वो किसी ने बताया था उस पे जो अपनी सील होती है और वाटरमार्क होता है वो खराब हो जाता है इसलिए वापस से आपको मतलब कि उसको डुप्लीकेट बनवाना पड़ेगा मतलब ऐसा कौन बोलता है कि लेमिनेट तो आपने करवाया है तो जब ओरिजिनल डॉक्यूमेंट वेरिफिकेशन होगा जी, जी, जैसे जीपीएससी में मैंने- आप इंटरव्यू के दिन जाओगे तो अपनी पूरी फाइल लेके जाओगे सब मतलब जो भी ओरिजिनल डॉक्यूमेंट आपने अपलोड किए हैं ना आपने थोड़े टाइम पहले अपलोड किए होंगे उसके बाद इंटरव्यू एलिजिबल का लिस्ट जी। आया है तो जो भी डॉक्यूमेंट आपने जी। अपलोड किए थे वो सारे के सारे ओरिजिनल एक फाइल में लेके जीपीएससी भवन आओगे तो उस टाइम वो उसमें से ही वेरीफाई करेंगे ओरिजिनल वाला समझो उसके साथ जी, मैच जी। करेंगे उनके पास ना वो जेरोक्स कॉपी होगी सबने अपने डॉक्यूमेंट अपलोड कर रखे होंगे तो उन्होंने उसकी जेरोक्स कॉपी निकाली होगी तो जैसे जी। आपका टर्न आया तो आपकी जितनी जेरोक्स थी वो सब वो निकालेंगे और आप फाइल में से एक ओरिजिनल मतलब जो वो रहा है वो दोगे है ना तो ओरिजिनल वो जी। वेरीफाई होगा बस उतना ही होगा फिर जब फाइनल रिजल्ट आएगा तो वो फाइनल रिजल्ट सबमिट होगा हेल्थ डिपार्टमेंट में कि भाई हमने इतने लोगों को सिलेक्ट किया है इनका ये जी। रैंक है तो फिर जो हेल्थ डिपार्टमेंट है वो प्रोसेस करेगा तो वो वापस डॉक्यूमेंट वेरिफिकेशन करेगा जैसे जीपीएससी ने किया है तो फिर वापस मतलब सबके घर वो लेटर आएगा कि भाई इतने आपको इस तारीख को इस प्लेस पे डॉक्यूमेंट वेरिफिकेशन के लिए आना है फिर वापस वो जीपीएससी वाली जेरोक्स इनको मिली होगी हेल्थ डिपार्टमेंट को तो वो भी वो जेरोक्स लेके ही बैठेंगे और आपको ओरिजिनल वैसे शो करना है तो आई थिंक तो उसमें कहाँ प्रॉब्लम नहीं आ रहा है लेमिनेशन का अच्छा सर मतलब मुझे किसी ने बताया था कि उसकी सील खराब हो जाती है तो आपको डुप्लीकेट वापस तो बनाने की मुझे जरूरत तो नहीं है सर वापस जीएमसी सर्टिफिकेट को जैसे मैं पर्सनली बताऊं कि मैंने खुद ने भी लेमिनेट करवाया है इसलिए मैं बोल रहा हूँ मतलब करवाया उस टाइम जी। जब आया था तब तो मुझे तो जी, कोई जी, दिक्कत सर। नहीं है इसलिए मैं प्रैक्टिकली पर्सनली बोल रहा हूँ अभी का कुछ चेंज मुश्किल तो नहीं होगा देखो 95% तो नहीं होगा ऐसा वही चलेगा ओके। ठीक है ना ओके सर ओके थैंक यू સર હા સર ઇન્ટરવ્યુ વિધિન 2 મંથ આવી શકે હા હા આવી શકે એવું થાય મેં કીધું ને એમ જો એમને હાલ તો પેલો નાનો જંગ છે ને એ કમ્પ્લીટ કરી રહ્યા છે આપણે એકદમ મેજર છીએ યાર
જેમ હું રોજ તમને કહું કે 3600 ના ઇન્ટરવ્યુ લેવા એટલે મજાક નહીં સમજો, એના માટે એમને પ્રિપેર કરવું પડે ને આટલું બધું એમ. પણ કદાચ તો ત્યાં સુધી એમના નાના નાના જે છે ને, ધારો કે 50 જગ્યાના, 100 જગ્યાના, 70 જગ્યાના, એ જો મેઇનલી બધા પતી જાય તો પછી આપણું એક સાથે ગોઠવી દે એવું થાય એમ. પણ એ પહેલા પતાવીને એટલે માઇન્ડમાં તો એવું તો રાખો જ હાલ તો. સર આપણે એક ક્વેશ્ચન હતો સર મારો કે આપણે આઈએમઓ અને ટ્યુટરમાં સર એમાં ઇન સર્વિસમાં સર કઈ રીતે હોય છે? જો આઈએમઓમાં પહેલા ઇન સર્વિસ નહોતું, તો પછી એમના યુનિયને થોડું લડીને ઇન સર્વિસ એમાં તો કરાવ્યું છે આઈએમઓમાં. સર સર ટ્યુટરમાં પછી થોડું ડાઉટફુલ રહે સમજો. સર સર અને એટલે જીપીએસસી ટ્યુટરમાં જે સર આપણે મેઇન છે પછી એમઓ વાળું, એમાં તો ઇન સર્વિસ છે, મતલબ પીએચસી એમઓ કે સીએચસી અને જી સર આઈએમઓમાં છે પેલું થોડું પ્લસ માઇનસ ના. જી સર પણ પછી અને સર આગળ શું હા કરવું છે એના પર ડિપેન્ડ. હા જી સર અને સર ટ્યુટરમાં ઇન કેસ આપણે જે પણ સબ્જેક્ટ રિસ્પેક્ટિવ સબ્જેક્ટમાં આપણે ટ્યુટરશિપ હોય એમાં જ પીજી કરવું પડે એ રીતનું હોય છે કાંઈ સર? ના યાર એવું તો નહીં હોય ટ્યુટર વાળામાં. તો મોસ્ટલી તો એ પછી રીતના સર નહીં હોય, કારણ કે એ તો આપણને એ આપણી ફ્રીડમ રહે એવું થાય એમ. બાકી અચ્છા તો સર બરાબર. ઓકે પણ પછી હું તો એ જ કહું છું, તમને થોડું ઘણું બી જેમાં ઇન્ટરેસ્ટ હોય થોડું એ પ્રમાણે વિચારજો. યા તો આગળ શું યાર આમાં છે ને, આમ તો મલ્ટિપલ જેવું વિચારવા જેવું છે. રાઈટ જો સર તમને તો કદાચ થોડું આ ગાઈડન્સ આ રીતના મળે છે. હવે ધારો કે મારા ટાઈમે તો છે ને, મતલબ નતું કોઈ ગાઈડ કરવાનું. ફ્રેન્કલી તમને કહું ને તો અત્યારે ચલો આપણે આટલા બી લોકો મળી રહ્યા છીએ આ રીતના ઓનલાઈન પર, અને ધારો કે જે રાઈટ મને સર થોડું ઘણું બી આઈડિયા છે, નોલેજ છે, હું તમારી જોડે શેર કરું છું. હવે અમારા ટાઈમે રાઈટ તો આ રીતના હતું જ નહીં. તો હું સીધો ઇન્ટરવ્યુમાં જઈને જ બેઠો છું, મતલબ જીપીએસસીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું, પછી મને ફોર્મ આપ્યું, પછી 5 સર મિનિટથી મને કે સર પેલું તમે ફોર્મ સબમિટ કરો પાછું. એટલે પછી મેં કીધું શું છે, એટલે મને કે આમાં સર ચોઈસ ફટાફટ ફિલ કરીને મને આપો. તો મારા વખતે બી આ રીતના હતું, વીમા તબીબી અધિકારી આઈએમઓ અને મેડિકલ ઓફિસર. હવે એમબીબીએસમાં તો મતલબ ખબર જ નથી, ફ્રેન્કલી કહું તો મને કે ભાઈ વીમા તબીબી અધિકારી શું છે, ને મેડિકલ ઓફિસર ને એ બધું ખબર હતી, પીએચસી સાચી સીએચસી હોય, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, પણ આપણી જે ડિસ્પેન્સરી હોય ને, ઈએસઆઈએસ ની ડિસ્પેન્સરી, એ તો સર આઈડિયા જ નહોતો ઇવન એમબીબીએસમાં બી. સાચી પછી આઈએમઓ પહેલી વાર જોઈને એટલે મને થોડું મતલબ નવું લાગ્યું, એટલે મેં કીધું ચલો આઈએમઓ કરી દઈએ. ફર્સ્ટ મંથ સેકન્ડમાં એમઓ કરી દીધું, કારણ કે એ ફટફટ માનતા હતા તો સર આપી દીધું. પછી જેવું રિઝલ્ટ આવ્યું અઠવાડિયા પછી મારો રેન્ક 1 હતો. હવે રેન્ક 1 હતો તો આઈએમઓ સિલેક્ટ કરી દીધું, પહેલું આઈએમઓ મળી ગયું. એટલે એમઓ માંથી તો નીકળી જ ગયા. અને પછી રેન્ક 1 હોય તો તમારી જોડે તો ચોઈસ છે જ નહીં કે હવે મારે એમઓમાં જવું છે, કંઈક સેટ કરો સમજો. એટલે મારા એક જે ટાઈમે એવું હતું. ફાઇનલાઇઝ હા અત્યારે તો ચલો તમને એટલું તો ગાઈડન્સ છે કે હું કહું છું કે ભાઈ આઈએમઓ છે, વીમા તબીબી અધિકારી છે, ઈએસઆઈએસ વાળી સ્કીમ છે, અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં આગળ એની ડિસ્પેન્સરી હોસ્પિટલ હોય છે સમજો. હેલો સર